સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન એવં સદા સ્મકર્તવ્યં સ્વયમેવ કરિષ્યતિ પ્રભુઃ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતાં વ્રજેત યદિ શ્રીગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના તતઃ કિમપ્રં બ્રૂહિ લૌકિકૈર્વૈદિકૈરપી અતઃ સર્વાત્મના સસ્વદ ગોકુલેશ્વરપાદયો સ્મરણં ભજनं ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિઃ. ગયા વખતે આપણે કામ પુરુષાર્થ સુધી અવગાહન કર્યું હતું. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્ય આયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચનમ. વ્રજના સ્વામી શ્રી કૃષ્ણ વ્રજાધિપ એ સર્વાત્મ ભાવથી હંમેશા સેવવા જરૂરી છે. અને સ્વસ્ય અયમેવ ધર્મો પોતાનો એટલે પુષ્ટિજીવોનો આ જ ધર્મ છે. એટલે ભગવત સેવા એ જ ધર્મ છે. ક્યારેય પણ બીજો કોઈ ધર્મ નથી. એટલે વર્ણાશ્રમ વગેરે બીજા જે શાસ્ત્રોમાં ધર્મ બતાવ્યા છે એ સ્વધર્મ નથી, પણ ભગવાનની સેવા જ સ્વધર્મ છે. એમ વિસ્તારથી ગયા વખતે આપણે શ્રી બ્રિજરાયજીની ટીકામાંથી પણ જોયું. એવં સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતાં વ્રજેત. આ પ્રકારે શ્રી કૃષ્ણની સેવા હંમેશા કરવી જરૂરી છે. પ્રભુ સર્વસમર્થ છે એટલે આપણે નિશ્ચિંતપણે રહેવું જોઈએ. પ્રભુ સર્વસમર્થ હોય તતો નિશ્ચિંતતાં વ્રજેત. એટલે પ્રભુ છે સર્વસમર્થ છે, ભક્તના યોગને ક્ષેમ વહાવાવાળા છે. એટલે યોગ માને કે એને જોઈતા પદાર્થોની ઉપલબ્ધિ કરાવી આપવી, અને ક્ષેમ એટલે એનું રક્ષણ કરવું. એમ પ્રભુ સર્વસમર્થ છે, સર્વ જગ્યાએ સર્વ કાંઈ પ્રભુનું જ છે. એટલે ભક્તે નિશ્ચિંત થઈ જવું જોઈએ. નિશ્ચિંતતાં વ્રજેત. ત્યાર પછી કામ પુરુષાર્થને શ્રી મહાપ્રભુજી એ રીતે સમજાવે છે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદિ તતઃ કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈર્વૈદિકૈરપી. જો ગોકુલના અધિપતિ એવા ભગવાન શ્રી કૃષ્ણને સર્વાત્મ ભાવથી સર્વાત્મના હૃદયમાં ધારણ કરી લીધા પછી લોક કે વેદમાં અધિક સુખ બીજું કયું હોઈ શકે? તત કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈર્વૈદિકૈરપી. એટલે લોક અને વેદમાં એનાથી વધારે બીજું કોઈ સુખ નથી જો ગોકુલાધીશને હૃદયમાં સર્વાત્માના ધારણ કરી લીધા તો. ત્યાર પછી મોક્ષ પુરુષાર્થ શ્રી મહાપ્રભુજી એ રીતે સમજાવે છે. અતઃ સર્વાત્મના સસ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. એટલે સર્વાત્મ ભાવ વડે હંમેશા નિરંતર શ્રી ગોકુલના સ્વામી એવા ભગવાન શ્રી કૃષ્ણને એના બંને ચરણ કમળોનું સ્મરણ, એટલે એનું ભજન અને સ્મરણ. સ્મરણ એટલે કથા ગુણગાન, અને ભજન એટલે ચેતસ્તત પ્રવણમ પૂર્વકની સેવા. એને ક્યારેય પણ ન છોડવું જોઈએ. જો આપણા જીવનની અંદર આ રીતે સેવા અને કથાનું સાયકલ ચાલવા લાગી ગયું તો શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે તમે મુક્ત છો. પ્રેમપૂર્વક ભગવત સેવા અને ભગવત કથા પરાયણ થઈ ગયા તો આપણું મુક્તિ થઈ ગઈ. મુક્ત છો, મુક્તિને આપણે જીવી રહ્યા છીએ એવું અહીંયા શ્રી આચાર્યજી કહે છે. અને ઇતિ મે મતિ, એવી શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે મારી સમજ છે એમ કે ભગવત કથા અને ભગવત સેવા ક્યારેય પણ ન છોડવી જોઈએ એવી મારી સમજ છે, અનુભવપૂર્વકની દ્રઢ સમજ છે એમ શ્રી મહાપ્રભુજી કહે છે.
થોડું આપણે ગયા વખતનું રિવિઝન કરી લે. પરિચયમાંથી મને એવું લાગે કે ધર્મ પુરુષાર્થનું શાયદ નહોતું લીધું. થોડું ટૂંકમાં આપણે રિવિઝનના રૂપમાં લઈ લે. ધર્મ પુરુષાર્થમાં તમે જુઓ પેજ નંબર 79 ઉપર ષોડશ ગ્રંથ પરિચય. પુષ્ટિ ભક્તોને માટે વ્રજાધીપ શ્રી કૃષ્ણ જ ભજનીય છે. આ કથન ભજન કરવાની આજ્ઞા યા તો વિધિ નથી. આ બહુ મહત્વપૂર્ણ વાત અહીંયા આપશ્રીએ સમજાવી છે કે ભાઈ કૃષ્ણનું ભજન કરવું, કૃષ્ણ સેવા સદા કાર્ય અથવા સર્વદા સર્વભાવેને ભજનીય વ્રજાધીપ, આ કોઈ વિધિ નથી. વિધિ મતલબ કે આજ્ઞા. આજ્ઞા હોય તો કમ્પલસરી થઈ જાય બધાના માટે. અહીંયા શ્રી મહાપ્રભુજીનું તાત્પર્ય સમજાવતા પૂજ્ય શ્યામ બાબા શ્રી સમજાવે છે કે ભાઈ આ કોઈ વિધિ નથી, કારણ કે કોઈ આદેશની અવહેલના કરવાને કારણે સજા પણ મળી શકે. આદેશ યાની આજ્ઞા, વિધિ, એની જો અવહેલના કરવામાં આવે, મતલબ કે એને પાલન ન કરવામાં આવે તો એના બદલામાં પનિશમેન્ટ હોય. શાસ્ત્ર એને સજા આપે. એ આ નહીં પાલો તો તમને આવી સજા શાસ્ત્ર કરશે એમ. તો અહીંયા કોઈ સર્વદા સર્વભાવેને ભજનીય વ્રજાધીપ કોઈ એવી વિધિ છે? કારણ કે કોઈ આદેશની અવહેલના કરવાને કારણે જે સજા મળી શકે છે એ સજાનો ભય ન હોય તો પછી આદેશનું પાલન આવશ્યક નથી રહેતું. હવે સજાનો જ ભય ન હોય તો પછી આદેશનું કોણ પાલન કરે? જેમ ઇન્ડિયાની અંદર કોઈ કાનૂન નથી પાડતા, કોઈને સજાનો જ ભય નથી, કોણ પાડે? કોઈ નથી પાડતું. શા માટે? કોઈને સજાનો ભય જ નથી. એટલે આદેશનું પાલન આવશ્યક નથી રહેતું જો સજાનો ભય ન હોય તો. શ્રી મહાપ્રભુજી આ જ કારણને લીધે આદેશ અથવા તો હુકમ આપી રહ્યા નથી. સર્વદા સર્વભાવેને ભજનીય વ્રજાધીપ, એ કોઈ હુકમ નથી, કોઈ આજ્ઞા નથી, કોઈ વિધિ નથી, આદેશ નથી. પરંતુ ભગવાનના ભજનની આવશ્યકતા આપણને મહાપ્રભુ સમજાવી રહ્યા છે કે ભાઈ ભગવાનનું ભજન દૈવી જીવો માટે અનિવાર્ય છે, આવશ્યક છે. એના વગર આપણું નિજ ફલ રહિતા વ્રજાધિપતની પ્રાપ્તિ વગર દૈવી સૃષ્ટિ વ્યર્થ થઈ જશે. એટલે આવશ્યકતા બતાવી છે કે શ્રી મહાપ્રભુજી આ જ કારણને લીધે આદેશ નથી આપી રહ્યા, પરંતુ ભગવાનના ભજનની દૈવી જીવોના જીવનમાં આવશ્યકતા આપણને સમજાવી રહ્યા છે. પુષ્ટિ પ્રભુની સેવા ન કરવાવાળો પુષ્ટિજીવ પોતાની સહજ આવશ્યકતાઓ વગરનો રહી જાય છે. એટલે પુષ્ટિજીવ છે પોતાની જે સહજ આવશ્યકતા છે એના રહિત એનું જીવન વ્યર્થ ચાલ્યું જાય છે. જેમ કોઈ એક નાનું બાળક છે એ પોતાની માતાના દૂધ વિના દુર્બલ થઈ જાય છે, યા તો જેમ કોઈ પ્રાણી છે એ પ્રાણવાયુ ન મળવાથી જેમ કોઈ પ્રાણી છે એ પ્રાણવાયુ ન મળવાથી તો બેચેન થઈ જાય છે, એટલે જીવી ન શકે. યા તો જેમ કોઈ રોગી છે એ ઔષધિ વગર સ્વસ્થ ન થઈ શકે, અથવા તો જેમ કોઈ ઊભો પાક હોય એ વરસાદ ન પડવાને કારણે સુકાઈ જાય, અથવા આ વર્ષને જેમ પડવાને કારણે સુકાઈ જાય, વધારે પડવાને કારણે સુકાઈ જાય, અથવા ન પડવાને કારણે સુકાઈ જાય. તો એવી જ રીતના કહેવાનું તાત્પર્ય સમજો, એવી જ રીતના પુષ્ટિજીવથી જે સમયમાં યા તો જે જન્મમાં શ્રી કૃષ્ણની સેવા નથી કરી શકાતી એ સમય અથવા તો એ જન્મ એનો એ જીવન નકામા ચાલ્યા જાય. આદેશ નથી, આવશ્યકતા છે. પુષ્ટિજીવોને ભગવત સેવાની આવશ્યકતા છે. જેમ આપણે શ્વાસ લઈએ, શ્વાસ આપણી એક આવશ્યકતા છે. આહાર લઈએ, આહાર એક આપણી આવશ્યકતા છે. ન લઈએ તો શું થાય? મરી જાય. શ્વાસ ન લે તો મરી જાય. એમ ભગવત ભજન ન કરીએ તો શું થાય? પુષ્ટિજીવ તરીકેનું આપણું કોઈ અસ્તિત્વ, આપણું જન્મારો વ્યર્થ થાય. એમ જેને ગુસાઈજી કહે છે કે નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનર છે. ભૂતનાથો દિદાસન માર્ગદન, એમાં કીધું ને નૈહન્યો. આમાં
વ્રજાધીપની પ્રાપ્તિ વગર એનું જીવન છે વ્યર્થ થઈ જાય. શ્રી વલ્ભાષ્ટકમાં જ કીધું ને, આવિર્ભૂયાત ભવાંશ ચેદધિધરણી તલમ ભૂતનાથોદિત આસન માર્ગ ધ્વાંતંદ તુલ્યા નિગમ પથ ગતો દેવ સર્ગે પિજાતા. હા, ઘોષાધીશમ તદેમે કથમપી મનુજા પ્રાપ્નુયુર નૈવ દેવી સૃષ્ટિર વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનર છે. કે હે વૈશ્વાનર દેવ, હે શ્રી મહાપ્રભુજી, આપ જો પ્રગટ ન થયા હોત તો દેવી જીવોની સૃષ્ટિ છે, ભૂતનાથે પ્રગટાવેલો જે અસન માર્ગ છે એની અંદર આંધળાની જેમ એ ચાલ્યા જાત, અસન માર્ગમાં પ્રવૃત્ત થઈ જાત અને નિજફલ જે વ્રજાધીપની પ્રાપ્તિ છે એનાથી રહિત થઈ જાત. આ પ્રોબ્લેમ થશે. અહીંયા કોઈ આજ્ઞા નથી, વિધિ નથી એમ કે કરો જ, પણ આવશ્યકતા બતાવી. એ વિધિ કરતા એ બહુ સ્ટ્રોંગ છે આવશ્યકતા તો. વિધિ નથી પણ વિધિ કરતા બહુ સ્ટ્રોંગ છે આ વાત આપણા દેવી જીવો માટે. કે ભાઈ કોઈ શ્વાસ ન લે તો શું થાય? શ્વાસ એક આપણી આવશ્યકતા છે, આહાર એક આપણી આવશ્યકતા છે. આહાર કદાચ હજી ન લે તો હજી જીવી શકે, પણ શ્વાસ પ્રાણવાયુ જે છે એના વગર કોઈ જીવી ન શકે એમ. તો એ આપણી આવશ્યકતા છે. દેવી જીવો છે એનું પ્રાણવાયુ છે સેવાય. સર્વદા સર્વભાવે ન ભજનીય વ્રજાધીપ એનું પ્રાણવાયુ છે. જો એ ન લે તો એનું કોઈ અસ્તિત્વ દેવી સૃષ્ટિની અંદર નિજફલ રહિત એ બની જાય છે. એ વાત અહીંયા બહુ સુંદર રીતે સમજાવી છે. તો એટલી આવશ્યકતા અહીંયા બતાવી સેવાની. સર્વદા સર્વભાવે ન ભજનીય વ્રજાધીપની. એવી જ રીતના જે પુષ્ટિજીવોથી જે સમયમાં યા તો જે જન્મમાં, સમજો જે સમયમાં અથવા તો જે જન્મમાં શ્રી કૃષ્ણની સેવા નથી કરી શકાતી, એ સમય તથા જીવન એમના માટે નકામા ચાલ્યા જાય છે. એના સ્વરૂપનું કોઈ પ્રયોજન યા તો અસ્તિત્વનો કોઈ અર્થ જ નથી રહેતો. એટલે એના ભૂતલ ઉપર પ્રાગટ્યનું, એના સ્વરૂપનું કોઈ પ્રયોજન અથવા તો એના અસ્તિત્વ કે ભાઈ હું અહીંયા બહુ 150 વર્ષ જીવો, તો અસ્તિત્વની વેલ્યુ શું? સેવા તો ન કરી. 500 વર્ષ જીવો, કહાં ભયો સતકલ્પ જીવો, સુરદાસજી કહે 100 કલ્પો સુધી જીવે તોય શું કામનું? ભગવત ભજન જે નથી કર્યું એને કદાચ 100 કલ્પો સુધીનું આયુષ્ય હોય તો એની કાંઈ વેલ્યુ નથી એમ. એટલે અસ્તિત્વનો કોઈ અર્થ જ નથી રહેતો. પુષ્ટિજીવની વ્રજાધીપની સેવા નભી ન શકે એ નૈતિક અપરાધ નથી, પરંતુ અસ્તિત્વની નિરર્થકતા છે. કદાચ એને ભગવત સેવા ન કરી તો એમાં કોઈ અપરાધ નથી, પણ એનું અસ્તિત્વની નિરર્થકતા છે. તો આ અર્થમાં વ્રજાધીપનું ભજન પુષ્ટિજીવોનો પ્રથમ અને અંતિમ સનાતન ધર્મ છે. પ્રથમ અને અંતિમ એટલે શરૂઆત અને છેલ્લે ગયો, પહેલો અને છેલ્લો આ જ ધર્મ છે. પ્રથમ અને અંતિમ એટલે સૌથી શ્રેષ્ઠ. આના સિવાય બીજો કોઈ પણ દેશમાં, કોઈ પણ કાલમાં બીજો કોઈ ધર્મ નથી. ભગવત સેવા જ પુષ્ટિજીવોનો ધર્મ છે. એ એના અસ્તિત્વનું ગૂઢ તાત્પર્ય છે. પુષ્ટિ દૈવી સૃષ્ટિનો અસ્તિત્વનું આ ગૂઢ રહસ્ય છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવે. ભગવદ રૂપ સેવા માટે દૈવી સૃષ્ટિ અહીંયા ભૂતલ ઉપર પ્રગટી છે. અને આ જ કારણને લીધે શ્રી મહાપ્રભુજી કહે છે કે બધા દેશમાં કાલમાં પુષ્ટિજીવોનું તો આ જ કર્તવ્ય છે કે આ જ ધર્મ છે. કોઈ પણ દેશ, કોઈ પણ કાલમાં આના સિવાય અન્ય કોઈ ધર્મ પુષ્ટિજીવ માટે હોઈ શકે નહીં. એટલે ભગવત સેવા જ એના માટે સર્વ દેશમાં, સર્વકાલમાં એકમાત્ર ધર્મ છે. કૃષ્ણ સેવા વિના બીજા બધા ધર્મો પુષ્ટિજીવના સહજ અને સ્વાભાવિક ધર્મ નથી હોતા. જુઓ, બીજા જે બી ધર્મો છે આપણા, વર્ણાશ્રમના ધર્મો, હું બ્રાહ્મણ છું તો બ્રાહ્મણ તરીકેનો, સ્ત્રી છું તો સ્ત્રી તરીકેના, પુરુષ છે તો પુરુષ તરીકેના, જે બી ધર્મો છે એના, એ બધા ધર્મો છે એના સહજ ધર્મો નથી, એ ઔપાધિક ધર્મ છે. પરંતુ ઉપાધિવાળા આકસ્મિક ધર્મો જ હોય છે. ઉપાધિવાળા એટલે આ બ્રાહ્મણ દેહ છે, બ્રાહ્મણ દેહનો મને અહંકાર છે, તો બ્રાહ્મણ એક ઉપાધિ છે, એને કારણે એ ધર્મો આવી રહ્યા છે. બીજા બધા ધર્મો જે આવી રહ્યા છે ઔપાધિક ધર્મો છે,
સ્વાભાવિક ધર્મો નથી. ધ્યાનથી સમજો આ વાત. બીજા ભગવત સેવા જ એકમાત્ર સ્વાભાવિક ધર્મ છે. બીજા બધા ધર્મો છે એ ઉપાધિવાળા છે, આકસ્મિક ધર્મો જ હોય છે. અવિદ્યાના સંબંધને કારણે આરોપિત અહંતા મમતાને કારણે અન્ય ધર્મ અહંતા મમતાને કારણે હોય છે. અહંતા મમતાને કારણે અન્ય ધર્મ આપણે માટે કર્તવ્ય બની જતા હોય છે કે ભાઈ મારા પુત્રમાં આપણે મમતા છે, પુત્રની પરવરિશ કરવી એક આપણો ધર્મ છે. તો જે વસ્તુમાં આપણી અહંતા અને મમતા હોય એને કારણે આવતા ધર્મો છે, એટલે એ ઔપાધિક છે. અને ભગવત ભજન જે છે આપણું સહજ અને સ્વાભાવિક ધર્મ છે, કારણ કે એના વગર દૈવી જીવોની સૃષ્ટિ વ્યર્થ થઈ જાય. આપણું જીવન જ વ્યર્થ થઈ જાય, પુષ્ટિજીવ તરીકેનું અસ્તિત્વનો કોઈ અર્થ ન રહે એમ. એટલે બીજા બધા ધર્મો છે એ કેવા છે તો કે અહંતા મમતાને કારણે અન્ય ધર્મ આપણે માટે કર્તવ્ય બની જતા હોય છે. દાખલા તરીકે સ્ત્રી, પુરુષ, બ્રાહ્મણ, ક્ષુદ્ર યા ગૃહસ્થી, સંન્યાસી વગેરેના ધર્મ તે દેહ, તે વર્ણ યા આશ્રમના અભિમાનને કારણે આપણે માટે અનિવાર્ય બની જાય છે કે ભાઈ હું સ્ત્રી છું કે પુરુષ છું, હું બ્રાહ્મણ છું કે શૂદ્ર છું, હું ગૃહસ્થ છું યા હું સંન્યાસી છું વગેરે રૂપોમાં આપણી આરોપિત અહંતાને કારણે તે દેહને યોગ્ય, તે વર્ણને યોગ્ય યા તો આશ્રમને યોગ્ય કર્તવ્ય આપણે માટે ધર્મ બની જતો હોય છે. એવી જ રીતના બીજા પણ માતા પિતા, સંતતિ, ભાઈ બહેન, ગુરુ શિષ્ય, માલિક નોકર, માતા પિતા તથા સંતતિ, પછી ભાઈ બહેન, ગુરુ શિષ્ય, માલિક નોકર, સમાજ વ્યક્તિ, એટલે આપણે સમાજમાં રહી રહ્યા છે તો એક સમાજની અંદર એક આપણું એક કર્તવ્ય છે. પછી રાષ્ટ્ર, નાગરિક અથવા પ્રાણી, મનુષ્યના મમતાજનક સંબંધોને કારણે પ્રત્યેકે તેમના પ્રત્યે તે કર્તવ્યોનો નિર્વાહ એ આપણી નૈતિક જવાબદારી બની જતી હોય છે. એટલે આવા બધા જે આપણી ઉપર કર્તવ્યો આવી પડ્યા છે એ ઔપાધિક છે, એક આપણી ડ્યુટી છે, ફરજ છે. તો એ બધા કર્તવ્યનો નિર્વાહ એક આપણી નૈતિક જવાબદારી બની જતી હોય છે. એટલે આવશ્યક જેમ ભગવત સેવા છે સમજો એવા એ નથી. હા, એ ઔપાધિક છે. કહેવાનું તાત્પર્ય છે કે આ ઔપાધિક છે, ભગવત સેવા આપણો સ્વાભાવિક ધર્મ છે. એને ખાસ અહીંયા સમજવું છે. જેમ બ્રાહ્મણ છું તો બ્રાહ્મણ સંધ્યા વંદન કરવું છે. આ સંધ્યા વંદન કરવું જોઈએ, પણ એ સમયમાં મારે ભગવત સેવા કરવાનો ટાઈમ છે, જે આવશ્યક મારો ધર્મ છે. સર્વદા સર્વભાવ અને ભજનીય વ્રજાધિપો. તો મારે આવશ્યક ધર્મનું પાલન કરવું કે ઔપાધિક ધર્મનું પાલન કરવું? તો શાસ્ત્ર એમ કહે છે કે આવશ્યક ધર્મનું પાલન કરવું જોઈએ. હમણાં જ વ્રજરાયજીએ ગયા વખતે આપણને કીધું કે સસ્ય અયમ એવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એટલે બીજા બધા ધર્મો જે છે એ કોઈક ઔપાધિને કારણે છે. માનો કે હું બ્રાહ્મણ છું તો બ્રહ્મચર્ય આશ્રમમાં છું તો ત્યારે મને બ્રહ્મચર્ય આશ્રમના ધર્મો છે એ મારા માટે નૈતિક ફરજ છે. પણ હું જ્યારે ગૃહસ્થાશ્રમમાં આવ્યો ત્યારે પાછા એ ધર્મો છે એ ઔપાધિક થયા, ત્યારે એ ન પાડી શકાય. ત્યારે મારા માટે વિધર્મ થઈ જાય. ત્યારે ગૃહસ્થીના ધર્મ સ્વધર્મ થઈ જાય. પછી જ્યારે વાનપ્રસ્થ ગ્રહણ કરીએ તો વાનપ્રસ્થના ધર્મ સ્વધર્મ એટલે એ બદલાતા રહે. આની અંદર કોઈ બદલાય નહીં કે ભાઈ સ્વધર્મ એ તમે જૈનમાં ત્યાંથી લઈને મરો ત્યાં સુધી આ જ સ્વધર્મ છે. કૃષ્ણ સેવા સદા કાર્ય સસ્ય અયમ એવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એમાં કોઈ ફેરફાર ન થાય એમ. એટલે આપણા જીવનની સાર્થકતા ભગવત સેવામાં જ છે. તો આ જ આપણો ધર્મ છે, બધા જ કાળમાં, બધા જ સમયમાં. બીજા બધા જે બી આપણા કર્તવ્યો છે એ નૈતિક જવાબદારીઓ છે એ બધી આપણી ઔપાધિક છે, અહંતા મમતાને કારણે આવેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે અહંતા મમતા દ્વારા આરોપિત બધા કર્તવ્યો દેહાભિમાન મૂલક એટલે કે દેહાભિમાનથી પ્રગટેલા છે. કે ભાઈ હું સ્ત્રી છું, હું માતા છું, તો માતા તરીકે મારે બચ્ચાઓનું પાલન પોષણ કરવું જોઈએ. તો એ જે મારો ઈગો છે દેહાભિમાનને કારણે દેહાભિમાનથી પ્રગટેલો હોય એમ. ઘણાને માતાનો ઈગો ન હોય, અનાથાલયમાં મૂક્યા નથી મૂક્યા હતા, એને કોઈ માતાનો ઈગો જ નથી, શું કરે? કેટલા લોકો એ ત્યાં મૂકી આવી રહી છે.
કોઈ નથી, એને કર્તવ્ય નથી પછી લાગુ પડતું. હા, ખતમ કરી દેશ. શું? તો જુઓ, દેહાભિમાનથી આ બધા પ્રગટેલા અભિમાનો છે. જ્યારે ભગવત સેવાનું કર્તવ્ય હોવું એ આત્માના વાસ્તવિક સ્વરૂપ બોધ ઉપર આધાર રાખે છે. ઓલું જે દેહાભિમાન મૂલક છે, આપણા જે બી અહંતા મમતા દ્વારા આરોપિત બધા કર્તવ્યો છે એ દેહાભિમાન મૂલક છે. જ્યારે ભગવાનનું સેવા છે, ભગવત ભજન છે, એ આપણા આત્માના વાસ્તવિક સ્વરૂપ એટલે કે બોધ ઉપર આધાર રાખે છે. અને આ જ કારણને લીધે બીજા બધા કર્તવ્યો દેશ, કાલ, દ્રવ્ય, મંત્ર, કર્મ, કર્તાની શુદ્ધિની અપેક્ષા રાખે છે. જ્યારે ભગવત સેવા જે છે એ તો કેવલ ભાવની એટલે નિરુપધિક પ્રેમ, એ કેવલ ભાવની જ અપેક્ષા રાખે છે. મતલબ કે નિરુપધિક પ્રેમની અપેક્ષા રાખે છે. પુષ્ટિમાર્ગી જીવોને માટે ધર્મરૂપ સ્વયં ભગવાન યા ભગવત સેવા જ છે. પુષ્ટિજીવો માટે તો ધર્મરૂપ સ્વયં ભગવાન યા તો ભગવત સેવા જ છે. ભાવાત્મક પ્રમેયરૂપ ભગવાનને જાણવાનો ઉપાય યા પ્રમાણ ભાવાત્મિકા સેવા છે. હવે જો ભાવાત્મક પ્રમેયરૂપ ભગવાનને જાણવાનો ઉપાય યા તો પ્રમાણ એ ભાવાત્મિકા સેવા છે. મતલબ કે ભાવાત્મિકા સેવાથી પ્રમેયરૂપ હરિ જે છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. સમજે ને? જેમ કોઈને કોઈ રૂપ આપણે જોવું હોય, જેમાં પુસ્તકને તમે જોઈ રહ્યા છો, તો આ પુસ્તક છે એ પ્રમેય છે, તમારી આંખ એમાં પ્રમાણ છે. મતલબ પ્રમાણથી આનું આપણને જ્ઞાન થાય. સમજે ને? હું બોલી રહ્યો છું, માનો કે ચતુશ્લોકીનો આપણે અભ્યાસ કરી રહ્યા છે, તો તમારા કાન એમાં પ્રમાણ છે. હું બોલી રહ્યો એનો ધ્વનિ છે એ પ્રમેય છે. તો કાન જો પડદા તૂટી ગયા હોય તો હું ગમે એટલું અહીં બોલું તો તમે શું કરો? ખાલી આમાં આયા કરો પણ કંઈ સમજાય નહીં એમ. અથવા તો તમારા આંખોની અંદર ફૂલા પડી ગયા હોય તો આ પુસ્તક ન જોઈ શકાય. સમજે ને? કોઈ પણ પ્રમેયનું જ્ઞાન પ્રમાણથી થાય. એમ ભગવાન પ્રમેય છે તો એનું પ્રમાણ સેવા છે. સેવાથી પ્રમેયનું જ્ઞાન આપણને થાય. એ દ્રષ્ટાંત આપ્યું ને કે પ્રમાણથી પ્રમેયને આપણે જાણી શકીએ. જો ભાવાત્મક પ્રમેય કોણ? હરિ પોતે, ભગવાન. ભાવાત્મક પ્રમેય ભગવાનને જાણવા ઉપાય શું છે? પ્રમાણ ભાવાત્મિકા સેવા. જો ભાવાત્મિકા સેવા જ ન કરીએ તો પ્રમેયને જાણી જ ન શકીએ, પ્રમેયની પ્રાપ્તિ ન કરી શકીએ, પ્રમેયનું જ્ઞાન ન થાય. જેમ આંખો ન હોય તો તમને આ પુસ્તક ન જોઈ શકો, કાનના પડદા તૂટી ગયા હોય તો મારો ધ્વનિ ન સંભળાય. એટલે જે બી તમે ધ્વનિ સાંભળી રહ્યો છો એ કાનરૂપી પ્રમાણને કારણે, જે બી જોઈ રહ્યા છો એ આંખરૂપી પ્રમાણને કારણે એનાથી પ્રમેયનું જ્ઞાન થાય છે. એમ પ્રમેયરૂપ જે હરિ છે એને જાણવા માટે પ્રમાણરૂપ ભગવાનની સેવા છે. એનાથી ભાવાત્મક હરિનું જ્ઞાન થશે, એમાં આપણને પ્રેમ થશે. જો ભાવાત્મક પ્રમેયરૂપ ભગવાનને જાણવાનો ઉપાય યા પ્રમાણ ભાવાત્મિકા સેવા જ છે. પ્રમાણ યા ભાવાત્મિકા, ઉપાય યા પ્રમાણ એ ભાવાત્મિકા સેવા છે. એટલા માટે જ ભક્ત રત્ન વૃત્રા કહે છે કે હે પ્રભુ, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરિતા સુપતેર ગુણાનામ ગૃણીત વાક કર્મ કરો તુ કાયઃ. હે પ્રભુ, મારે મોક્ષ નથી જોતો, પરંતુ મને આપનો દાસ બનાવો. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો. મોક્ષમાં તો જ્ઞાનથી 3 પ્રકારનું દુઃખ દૂર થઈ જાય છે. મોક્ષમાં તો જ્ઞાનથી 3 પ્રકારના દુઃખ દૂર થાય છે, પરંતુ મારા તો દુઃખ સ્વયં આપ જ હરો તો જ દૂર થવા જોઈએ, મોક્ષથી નહીં. લૌકિક અહમના બંધનોથી મુક્ત થવાવાળા જ્ઞાનીઓનો સોહમ એટલે હું છું એવો અહમ મને ગમતો નથી. એટલે લૌકિક અહમના બંધનોથી મુક્ત થવાવાળા જે જ્ઞાનીઓ છે ને, સોહમ 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 એ લોકો બોલે. સોહમ એટલે કે તે હું છું, તે બ્રહ્મ હું છું. તેમાં વજન હું ઉપર આવી જાય, તે બ્રહ્મ હું છું. અહમ બ્રહ્માસ્મિ જેને આપણે કહીએ ને, તો તે બ્રહ્મ હું છું વાળો અહમ મને ગમતો નથી. મતલબ કે જ્ઞાનીઓનો જે અહમ છે
એ મારે ન જોઈએ. મને ભક્તનો અહમ જોઈએ, દાસોહમ જોઈએ. તો મારી અંદર દાસોહમ એટલે કે હું કૃષ્ણનો દાસ છું એવો અહમનો ભક્તિમય અહમ કોઈ દિવસ મટી ન જાય એવું કંઈક કરો. એટલી મીઠી વાત અહીંયા સમજાવી છે. જોકે આપણે ચતુશ્લોકી જોવાના જ છીએ, એમાં બહુ વિસ્તારથી શ્રી ગુસાઈજી પ્રભુચરણોએ સમજાવ્યું છે. પણ ષોડશ ગ્રંથ પરિચયની અંદર પણ 4 શ્લોકમાં છેલ્લે આ શ્લોકોનો અર્થ અહીંયા આ 4 શ્લોકો અહીંયા કોટ કરેલા છે ભક્તરત્ન વૃત્રના ચતુશ્લોકીના. એટલે એમ કે છે કે ભાઈ મારે જે સોહમ છે, અહમ બ્રહ્માસ્મી વાળો અહમ નથી જોતો, અથવા તો અહમને ખતમ કરીને કોઈ દુઃખ દૂર કરી દે એવો મોક્ષ નથી જોતો, પણ મને તો દાસ અહમ જોઈએ છે. હું કૃષ્ણનો દાસ બની જાઉં એમ. મારું મન હે મારા પ્રાણનાથ, અસુપતે એટલે પ્રાણનાથ, અસુ યાની પ્રાણ, પતે યાની પ્રાણનાથ. આપના ગુણોને સાંભળતું રહે, મારી વાણી આપના ગુણોને ગાતી રહે, મારી કાયા સર્વદા આપની સેવા કરતી રહે, એવા આશીષ મને આપો, એવી મારી ઉપર કૃપા કરો. આ રીતે આપણે ધર્મ ગયા વખતે જોયો હતો, પણ મને એમ લાગે કે આવડું રહી ગયું હતું આમાંથી લેવાનું. આ ધર્મ પુરુષાર્થમાં આમાં પરિચયમાંથી નહોતું લીધું ને, અર્થનું લીધું હતું, કામનું લીધું હતું. અર્થની અંદર તમે જુઓ તો શ્રી મહાપ્રભુજીએ સર્વસમર્થ કહીને અર્થને એની અંદર છુપાવી દીધો. શા માટે? કારણ કે અર્થ છે એ ગોપનીય હોય. બધી જગ્યાએ અર્થ છે એ તેજુરીમાં, કોષમાં જો સંગ્રહિત હોય, ગોપનીય હોય તો એ ટકે, સુરક્ષિત રહે. બાકી અર્થને જો તમે પ્રગટ કરી દો તો રસાભાસ થઈ જાય છે. એમાં આપણે બહુ વિસ્તારથી આમાં સમજાતા કે સર્વસમર્થ સર્વભોગતા એ પ્રભુ છે, અને ભક્ત છે એ ભોગ્ય. ચતુશ્લોકીની અંદર બીજા શ્લોકની અંદર અર્થ એ પ્રમેય આલંબન વિભાવના રૂપમાં, એમાં તમે ષોડશગન પરિચયમાં જુઓ 83માં પેજ ઉપર બીજો પેરા, થોડું આપણે રિવિઝનના રૂપમાં જ લેવાનું છે, બાકી તો આપણે ત્રણેય ધર્મ અર્થ કામ ત્રણેય અવગાહન કરી ગયા. એ સર્વસમર્થ સર્વભોગતા છે, તો પણ ભક્ત ભોગ્ય બનવા સમર્થ છે. એટલે ભગવાન છે એ ભગવાન સર્વસમર્થ હોય એમ કીધું ને ભાઈ. સર્વસમર્થ હોવા છતાં પણ પાછા ભક્તની સામે ભોગ્ય બનવા પણ પાછા એ સમર્થ છે. એ સમ્યક અર્થ છે. પરંતુ અર્થ ભાવાત્મક હોવાથી આપણા હૃદયની તિજોરીની અંદર એને ગુપ્તપણે રાખી મૂકવામાં આવે તો એ સુરક્ષિત રહે છે. નહીં તો એ ભાવાત્મક અર્થના ઓઠા નીચે જો પ્રદર્શન કરવામાં આવે તો એ ભાવાભાસ બની જતો હોય છે, મતલબ રસાભાસ થઈ જાય છે. એટલે અર્થને, એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા અર્થ શબ્દ નહીં વાપરતા, શ્રી મહાપ્રભુજીએ સર્વસમર્થ કહીને પોતાના અર્થને છુપાવી રાખ્યો છે. પુષ્ટિભાવથી ભાવિત પ્રભુ છુપાયેલા રહે તો એ નિશ્ચિંત રહેવું જોઈએ. જો આપણા પ્રભુ છે ગોપનીય રહે તો પછી નિશ્ચિંતતા છે. નહીં તો બુદ્ધિ આ હૃદયના દ્વાર દ્વારા એ બહારની તરફ ખુલ્લા થાય તો અંદરનો અર્થ છે એ ચોરાઈ જાય. એટલે આપણા ઇન્દ્રિયોના દ્વાર જો બહારની બાજુ ખુલી જાય, હૃદયના દ્વાર, તો એ રસ બધો ચોરાઈ જાય અથવા તો રસાભાસ થઈ જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવત સેવા આપણું બધું ગોપનીય હોવું જોઈએ. અને ગુપ્તો હિ રસો રસત્વમ આપદ્યતે, અગુપ્તો હિ રસો રસાભાસ સ્યાત. એમ મહાપ્રભુજી સુબોધનીજીમાં કે રસ છે એ ગુપ્ત રહે ત્યાં સુધી જે નહીં રસરૂપતા છે. અગુપ્ત રસ જે છે એ જ્યારે એને પ્રગટ કરવામાં આવે ત્યારે એ રસાભાસ થઈ જતો હોય છે. તો એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી અર્થ પુરુષાર્થમાં અર્થો હરિ રેવી, અર્થ આપણું હરિ જ છે અને એની સેવા એને આપણે ગોપનીય રાખવી જોઈએ. પ્રભુ સર્વસમર્થ છે, આપણા યોગ ને ક્ષેમ પોતે જ વહાવ છે, એના માટે આપણે કોઈ ચિંતા ન કરવી જોઈએ. કારણ કે પ્રભુ સર્વસમર્થ હોય તતો નિશ્ચિંતતામ વ્રજેત. લગભગ બધા ટીકાકારોએ આમાં એ જ વાત સમજાવી કે પ્રભુ સર્વસમર્થ છે એટલે ભક્તે નિશ્ચિંત થઈ જવું જોઈએ. ત્યાર પછી કામની અંદર આપણે એ વાત જોઈ હતી કે સર્વેન્દ્રિયથી ભગવાનની સેવાની કામના, એમાં
વેણુગીત સુબોધનીજીના કારિકાઓ આપી હતી કે ભગવતા સંલાપો દર્શનમ મિલિતસ્ય ચ આશ્લેષમ સેવનમ ચાપી સ્પર્શશ્ચાપી તથાવિધ અધરામૃત પાનમ ચ ભોગો રોમોદ્ગમસ્તથા તત્કૂજિતાનામ શ્રવણમ આઘ્રાણમ ચાપી સર્વતઃ તદંતિકગતિર્નિત્યમેવ તદ્ભાવનમ સદા ઇદમેવેન્દ્રિયવતામ ફલમ મોક્ષે અપી નાન્યથા યથા અંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવે એવમ મોક્ષોપી ઇન્દ્રિયાદિયુક્તાનામ સર્વથા નહીં. આ મહાપ્રભુજીએ વેણુગીત સુબોધનીજીની કારિકાઓમાં સમજાવ્યું છે અને એ જ અહીંયા કામ છે જે બ્રજભક્તોનો કામ હતો. એટલે બધી ઇન્દ્રિયોથી પ્રભુને ચાહવા, ગોકુલના સ્વામી એવા પૂર્ણતયા હૃદયમાં ધારણ કરવા, એટલે કે બધી ઇન્દ્રિયોથી એને ચાહવા, એ પહેલી શરત છે. એટલે જો એકવાર એને આપણે આપણા હૃદયની અંદર ધારણ કરી શકીએ તો એમને આંખોમાં પણ જોઈ શકાય, કાનોથી પણ એને સાંભળી શકાય, હાથોથી એને પકડી શકાય, ચરણથી એની પાસે દોડીને જઈ શકાય. એટલે સર્વપ્રથમ પરમાત્માને હૃદયમાં ધારણ કરવાની જરૂર છે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદય તથા કિમ અપરમ બ્રૂહિ લૌકિકેર વૈદિકેરપી. તો આ બધામાં આ જે બધી કારિકાઓ આપી છે અહીંયા, એમાં સર્વેન્દ્રિયોથી ભગવાનની કામના બતાવી છે. અને આ જ કારણને લીધે શ્રી મહાપ્રભુજી ગોકુલાધીશના વિયોગના તીવ્ર તાપમાં આ હૃદયમાં મનમાં પ્રગટ થતી ભગવાનની સ્વરૂપાનુભૂતિ તથા લીલાનુભૂતિને પરમ ફલ કહે છે. કારણ કે એકવાર હૃદયની અંદર ભગવાન બિરાજમાન થાય છે તો પછી વહેલી મોડી બધી ઇન્દ્રિયો દ્વારા ભગવાનની રસાત્મિકા અનુભૂતિની કામના પણ જાગી ઉઠે. એટલે એક વખત જો ઠાકોરજી હૃદયમાં બિરાજી ગયા તો પછી આપણી બધી ઇન્દ્રિયોને એની સેવા કરવાની કામના જાગશે. આ કામના જાગી ઉઠતા જ લૌકિક વૈદિક વિષયોની કામનાઓનું આકર્ષણ પછી જરા પણ બાકી ન રહે. એટલે જ્યારે એવો ભગવત કામ જાગી ગયો ત્યારે આપણી બધી ઇન્દ્રિયો આંખથી પ્રભુને જોવા, કાનથી એના ગુણો સાંભળવા, ત્વચાથી પ્રભુનો સ્પર્શ કરવો, ઘ્રાણેન્દ્રિયથી પ્રભુના સુગંધી માલાને સૂંઘવી વગેરે બધી ઇન્દ્રિયો જ્યારે આપણે પ્રભુને સેવામાં આકર્ષાઈ રહી છે, એવો કામ જાગી રહ્યો છે, તો એવી કામના આપણી અંદર ક્યારે જાગી ઉઠશે? યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદય. સર્વાત્મના આપણે આપણા હૃદયમાં ધારણ કરીએ પછી આપણી લૌકિક અને વૈદિક વિષયોની કામનાઓ છે એ છૂટી જશે. એમાં આપણી આસક્તિ નહીં રહે. ભગવાન પોતે જેમ કહે છે કે ન મૈયાવેશિત ધિયામ કામ કામાય કલ્પતે ભર્જિતા ક્વથિતા ધાના ભૂયો બીજાય નેસ્યતે. ગયા વખતે આ વાત આપણે જોઈ ગયા કે ભાઈ જ્યારે આપણે આપણા પ્રભુની અંદર આપણા કામને જોડી દીધો પછી એમાંથી બીજા કોઈ લૌકિક સાંસારિક કામના વૃણ છે એ ફૂટશે નહીં. એટલે જેમની બુદ્ધિ ભગવાનમાં લાગી ગઈ હોય એમનો કામ પછી કામ નથી રહેતો. નહીતર શું થાય? કામ આગળ વધે. ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતી સમોહ સમોહ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશાત પ્રણશ્યતે. ત્યાં સુધી પહોંચે કામ. ધ્યાયતો વિષયાન પુંસ, જે વિષયનું આપણે ધ્યાન ધરીએ એને મેળવવાની ઈચ્છા થાય. ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ તે સુપજાય, તેનો સંગ થાય. તમે કોઈ પણ વસ્તુનું ધ્યાન ધરો વારંવાર, જો એનો સંગ થાય. સંગ થાય એટલે શું થાય? એને મેળવવાની કામના જાગે. સંગાત સંજાય તે કામો. ફોર એક્ઝામ્પલ, કોઈ એક ડ્રેસનું ધ્યાન ધરો. બજારમાં જતા હતા, ડ્રેસ બહુ ગમે, પછી જુઓ વારંવાર એ તમને આમ ધ્યાનમાં આવશે. પછી તમે શું કરશો? તમારા ઘરવાળાને કહેશો. ડાયરેક્ટ એમ નહીં કહો, પણ પાડોશી કેટલા બધા કપડાં લઈ આવી, ત્યાંથી એમ કહેશો. શરૂઆત એમ કરશો. સ્ત્રીઓની કાંત ભાષા કહેવાય એને. કાંત ભાષાનો મતલબ ડાયરેક્ટ ન કે. બાજુવાળીને 4 ડ્રેસ લઈ દીધા ઘરવાળાએ, એટલે ઘરવાળો સમજી જાય. એને કાંત ભાષા કહેવાય. એ ડાયરેક્ટ ન કે ડ્રેસ લેવો એમ. તો જે વસ્તુનું તમે ધ્યાન ધરો, ધ્યાય તો વિષયાન પુંસ, જે વિષયનું ધ્યાન ધરીએ
એનો સંગાસ્તે સુપ જાય તો એનો સંગ થાય, સંગાત સંજાય તે કામ, જેનો સંગ થાય એને મેળવવાનો કામ જાગે. પછી એમ કે હમણાં મેળ નથી ભાઈ, કોરોનામાં પૈસા નથી, તો કામાત ક્રોધો બી જાય. તમારે લેવો હોય તો કામમાંથી ક્રોધ પેદા થાય. પછી ક્રોધાત ભવતી સમોહ, અને એકદમ એ સમોહ થઈ જાય. સમોહાત ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ થઈ જાય આપણી. એટલે પછી સ્મૃતિ કામ કરતી બંધ થઈ જાય. પછી સ્મૃતિ વિભ્રમ થઈ જાય. શ્રુતિ ભંસાત બુદ્ધિ નાશ, બુદ્ધિ નાશાત પ્રણશે, ત્યાં સુધી પૂછી જાય. એમ છેલ્લે પ્રણાશ નાશ થઈ જાય. એટલે એવી જે કામનાઓ છે ને એ નહીં ફૂટે. જ્યારે આપણે આપણા કામને આપણા ઠાકોરજી હારે જોડી દીધો, પછી એવી કામાત ક્રોધો બીજાય તે કદાચ જાગશે ને તો એ ભગવદ અર્થે જાગશે. એમ કે ભાઈ પ્રભુનો કામ જાગ્યો તો કામાત ભગવદ વિરોધી નામ ક્રોધો બીજાય. ભગવાનના વિરોધીઓ હોય છે અથવા તો આપણને સેવા નહીં કરવા દેતા હોય, એમાં ક્રોધ આવશે. આવે, સ્વાભાવિક છે. ભગવાનમાં પ્રેમ હોય તો આવે. તો આખી જે ભગવાને ગીતાજીમાં લિંક બતાવી એ બધી આમાં આવી જશે ભગવત ભજનમાં. કે ધ્યાય તો વિષયાન પુંસા, ભગવાનનું ધ્યાન ધરવાથી ભગવત સંબંધી કામ જાગશે, ભગવાનની સેવા કરવાની ઈચ્છા થશે. કામાત ભગવત વિરોધી નામ ક્રોધો ઊભી જાય, તે જે ભગવાનથી આપણને સેવા નથી કરવા દેતા, કથા ગુણગાનમાં જે વિક્ષેપ કરવાવાળા છે એવા પ્રત્યે આપણને ક્રોધ આવશે. સ્વાભાવિક છે. ક્રોધાત ભવતી સમોહ, એના કારણે સમોહ થઈ જશે કે હવે તો કૃષ્ણ જ જોઈએ, બીજું કંઈ ન જોઈએ. સમૂહાત સ્મૃતિ વિભ્રમ, પછી ધીરે ધીરે આપણી લૌકિક સાંસારિક સ્મૃતિઓનો વિભ્રમ થવા માંડે, ભૂલાતી થાય. જેમાં કીધું ને તથા કિમ અપરમ બ્રૂહી લૌકિકેર વૈદિકેર. પછી લોક અને વેદમાં આપણી સ્મૃતિ કહેવાય. લોકોય કહેવા માંડે કે આને લૌકિકમાં કાંઈ યાદ નથી રહેતું, કઈ સ્મૃતિ વિભ્રમ થઈ ગયો. લૌકિકમાં જવાને આપણે કોઈ એવા આવા બધા સાંસારિક જે છે એમાંથી આસક્તિ આપણી દૂર થઈ જાય છે સંસારમાંથી. કારણ કે શ્રુતિભંસાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. પછી આપણને સાંસારિક અને વૈદિક બુદ્ધિ એવી જે નિષ્ઠ વૈદિક આસક્તિ છે એ ખતમ થઈ જશે. પ્રણશ્યતિ. એ જ વાત અહીં લાગુ પડે, લોકમાં લાગુ પડે, જે ભગવાને ગીતાજીમાં કહી એ વાત. કે પછી ભગવાનમાં એવી તન્મયતા આવી જશે કે લૌકિક સાંસારિક બુદ્ધિ આપણી ખતમ થઈ છે. જે વાત અહીંયા ચતુશ્લોકીમાં કહે તત કિમ અપરમ બ્રૂહી લૌકિકેર વૈદિકેર અપી. જ્યારે ભગવાન ગોકુલાધીશને હૃદયમાં ધારણ કરી લીધા તો પછી લોક અને વેદની અંદર એવો કયો આનંદ બાકી રહે કે જે આનાથી શ્રેષ્ઠ હોઈ શકે. એમ તથા કિમ અપરમ બ્રૂહી બોલ લૌકિકેર વૈદિકેર અપી, કોઈ ન રહે. આ રીતે આપણે બધી ઇન્દ્રિયોથી થનારી આ ભગવદ અનુભૂતિને વેણુગીત તથા ભ્રમરગીતની સુબોધનીજીમાં સર્વાત્મ ભાવ અથવા યમનાષ્ટકની અંદર તનુ નવત્વ તથા સેવાફલની અંદર એને અલૌકિક સામર્થ્ય કહેવામાં આવ્યા છે. અને આ જ નિરોધની ફલાવસ્થા છે, જેને અહીં ચતુશ્લોકીમાં મોક્ષ કહેવામાં આવે છે. પરંતુ સર્વેન્દ્રિયો દ્વારા ભગવાનની અનુભૂતિથી જીવ સંપન્ન થાય એ પહેલાં બધી, એટલે એ સંપન્ન થઈ ગયો તો મોક્ષ થઈ ગયો એમ, પણ એ પહેલા બધી ઇન્દ્રિયોથી ભગવદ અનુભૂતિની કામના, સમજો એને એ રીતે જુદો પાડે છે મોક્ષ અને કામને. તો એ જે કામના છે બધી ઇન્દ્રિયોથી ભગવદ અનુભૂતિની કામના, એ પુષ્ટિમાર્ગી કામનું પ્રગટવું આવશ્યક છે. પહેલા મોક્ષ તો એની પહેલા પછી આવશે. સમજો, સર્વેન્દ્રિયો દ્વારા ભગવાનની અનુભૂતિ જીવ અનુભૂતિથી સંપન્ન થઈ જાય એ તો મોક્ષની કક્ષા છે. સ્મરણમ ભજન ચાપી ન ત્યાજ્યમ. પણ એની પહેલા બધી ઇન્દ્રિયોથી ભગવદ અનુભૂતિની કામના, એ પુષ્ટિમાર્ગી કામનું પ્રગટવું આવશ્યક છે. અને આ કામના જાગી ઉઠે કે તરત પુષ્ટિમાર્ગી કામ પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો એમ સમજવું જોઈએ. અને આ જ કારણથી ભક્તરત્ન વૃત્ર કહે છે અજાત પક્ષામાં કે હે કમલનયન, મારું હૃદય તમારું દર્શન કરવા ઈચ્છે છે. જ્યારે મારું મન તમારા દર્શન ઈચ્છે ત્યારે બધી ઇન્દ્રિયોના દ્વારથી આપને અંદર પધરાવવા ઈચ્છે છે.
જેમ પક્ષીના પાંખ વિનાના બચ્ચા પોતાની માતાની પ્રતીક્ષા ચણ માટે કરે છે, જેમ ગાયના વાછરડા છે એ ગાયના આચળમાંથી દૂધની કામના કરે છે. કદાચ ચણ અથવા તો દૂધ બીજી ક્યાંયથી મળી પણ જાય તો એવો સંતુષ્ટ થઈ જાય, પરંતુ મારું મન જે છે, વૃત્ર કહે છે, એ તો પરદેશ ગયેલા પ્રિયતમની વિરહિણી પ્રેમિકાની માફક નિરંતર તમારા ધ્યાનમાં અને તમારા જ મનોરથમાં લાગેલું છે. કેવળ તમને જ જોવાની કામના કરે છે, ઈચ્છા કરે છે. આ કામ છે. તો આ રીતે અહીંયા આપણે ગયા વખતનું 3 શ્લોકનું રિવિઝન કરી લીધું. મોક્ષ પુરુષાર્થને આપણે જોઈ લે. પુષ્ટિ વિધાનમમાંથી સર્વપ્રથમ પુષ્ટિ વિધાનમમાં, પછી પરિચયમાંથી જોઈ લે. ऐसे काम पुरुषार्थ त्रुटि काम रूप पुरुषार्थ को निरूपण करके मुक्ति रूप चतुर्थ पुरुषार्थ को अब निरूपण करत है. अतः सर्वात्मना सस्मद गोकुलेश्वर पादयो स्मरणम भजनं चापि न त्याज्यमिति में मति. गोकुलेश्वर हृदय में बिराजे ता पीछे सर्वात्म करी के विनके चरण कमल को स्मरण और भजन यानी कि सेवा न छोड़ना, ऐसी मेरी मति है. एમાં ટીકાકાર શ્રી નૃસિંહલાલ जी समझावे છે કે इतने औषध के सेवन को सुखी भयो ऐसो पुरुष हूँ, औषध खाय तो आगे रोग होइवे को संभव न रहे. એટલે કોઈ બી ઔષધિ છે એને એ માણસ સ્વસ્થ થઈ ગયો, સાજો થઈ ગયો, પછી પણ એ ઔષધિને લે છે થોડો ટાઈમ. એમ શા માટે? કે ફરી પાછો એ રોગ ન આવે. એ દ્રષ્ટાંત કેવું આપ્યું ટીકાકારે કે ઔષધ કે સેવન સુખી ભયો એસો પુરુષ, મતલબ ઔષધિથી સ્વસ્થ થઈ ગયો અને બીમારી દૂર થઈ ગયો, તો પણ વો પુરુષ ઔષધ ખાય તો આગે રોગ હોય વે કો સંભવ ન રહે. તા પ્રકાર પ્રકૃત મેં એટલે ચાલતા વિષયમાં, પ્રકૃત મેં એટલે આ જે વિષય ચાલી રહ્યો છે ચતુશ્લોકીનો એમાં પણ ता प्रकार इस विषय में भी प्रभु की प्राप्ति भये पीछे हूँ, जीव को आसुर जीव के संग सु आसुर अवेश नाही होय वे के लिए प्रभु को स्मरण और भजन रूपी साधन औषधि की नाई सदा कर्तव्य है. जो प्रभु की प्राप्ति भये पीछे हूँ, जीवन को આસુર જીવન કે સંગ શું આસુર આવેશ નાહી હોય વે કે લીએ. કારણ કે આસુર જીવોનો જો થોડોક સંગ થઈ જાય તો ફરી પાછો આપણે પણ આસુર આવેશ આવી જાય, આપણે બહિર્મુખ થઈ શકીએ છીએ. એવું ન થાય એટલા માટે ભગવાનનું સ્મરણ અને ભજન કન્ટિન્યુ ચાલુ જ રાખવું જોઈએ. આસુર આવેશ નાહી હોય વે કે લીએ પ્રભુ કો સ્મરણ और ભજન રૂપ સાધન ઔષધિ की नाई સદા કર્તવ્ય है. એટલે ભગવત ભક્ત જે પંચશ્લોકીમાં કીધું છે કે સંગ સંત સંઘર્ષ ભેષજમ, કે ભગવત ભક્તોનો જે સંગ છે એ આપણને સંસારના સંગની ઔષધિ, સંસારની જે બીમારી લાગુ પડી ગઈ આપણને એની ઔષધિ છે. સંત એટલે ભગવત ભક્તોનો સંગ. એમ એવી રીતના સ્મરણ અને ભજન છે આપણા માટે औषधि की नाई सदा कर्तव्य है. ऐसे श्री महाप्रभु जी दैवी जीवन के ऊपर कृपा करी के विनको जतावे के लिए मेरी ऐसी मति है. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા પોતે કહી રહ્યા છે કે ઇતિ મેં મતિ, એટલે મારી આવી સમજ છે. યા પ્રકાર આજ્ઞા કરત હે કે ભાઈ સ્મરણ અને ભજન ક્યારેય ન છોડવા. આવી શ્રી મહાપ્રભુજી એમ કે મારી સમજ છે. અને સ્મરણ અને ભજનનું એટલે સેવા અને કથાનું સાયકલ આપણા જીવનમાં ચાલવા લાગી ગયું તો આપણે મુક્ત છીએ. મતલબ મોક્ષને જીવી રહ્યા છે. બીજા બધા મર્યાદા માર્ગમાં શું હોય કે દેહાંતરે મુક્તિ થાય. એટલે અહીંયા સાધન કરે પછી એનો દેહ છૂટે તો એ મુક્ત થાય. અહીંયા એવી પુષ્ટિ માર્ગી મોક્ષ વિલક્ષણ છે. આ દેહ જ મુક્તિ પ્રાપ્ત થઈ જાય. ભગવત સેવા પરાયણ આપણે થઈ ગયા, સેવા અને કથામાં આપણું સાયકલ ચાલવા માંડ્યું. પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. જ્ઞાન એટલે કથા પક્ષ અને ભક્તિ એટલે સેવા.
એનું ચક્ર આપણા જીવનમાં ચાલવા લાગી ગયું તો પછી આપણે મુક્ત થઈ ગયા. એમ મુક્તિને આપણે જીવી રહ્યા છીએ. સમજાણું ને? એ પુષ્ટિમાર્ગી મોક્ષ છે. સ્મરણ અને ભજન આપણા જીવનમાં એનું સાયકલ ચાલવા લાગી ગયું, એ પુષ્ટિમાર્ગી મોક્ષ છે. પરિચયમાં બહુ સુંદર આ વાતને સમજાવી છે. એના શબ્દોમાં જ આપણે જોઈએ. ષોડશ ગ્રંથ પરિચય 89માં પેજ ઉપર જુઓ. પુષ્ટિમાર્ગી મોક્ષ, ચોથો પુરુષાર્થ. સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણના બની જવું એ પુષ્ટિ ભક્તોનો મોક્ષ છે. સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણના બની જવાનો અર્થ એ છે કે પ્રપંચની વિસ્મૃતિ અને શ્રી કૃષ્ણમાં દ્રઢ આસક્તિ, એટલે કે ભક્તને કૃષ્ણ અનુભૂતિનું વ્યસન થઈ જાય એવી સ્થિતિ, એનું નામ સર્વાત્મના કૃષ્ણના બની જવું. સર્વાત્મના કૃષ્ણના બની જવું એટલે આપણે પ્રપંચને ભૂલી જાય એમ, એટલે ભગવાન જ આપણને યાદ રહે. જેમ કોઈ માં હોય, એનો બાળક છે ભણવા જાય બહાર, તો એનું મન કેમ એમાં લાગેલું રહે. નાના બચ્ચાઓ હોય તો એની માં ઘરકામ કરતી હોય પણ એનું મન જો કે એનામાં લાગેલું હોય કે એ શું કરતો, શું કરે, ક્યાંય પડી તો નહીં જાય ને. આમ ભલે વાર રમતો હોય પણ અહીંયા આપણે બેઠા હોય પણ એનું ધ્યાન આપણું મન વાહ હોય. એ શું બતાવે છે? પ્રપંચને ભૂલી જાય આપણે. એટલે પ્રપંચ દેખાઈ રહ્યો છે, બધું છે, પણ મનમાં કૃષ્ણ એવા સવાર થઈ ગયા કે પ્રપંચ આપણને યાદ ન આવે. એનું નામ સર્વાત્મના કૃષ્ણનું બની જવું. કે ભાઈ આપણને એવી કૃષ્ણમાં આસક્તિ થઈ જાય કે આપણે પ્રપંચને ભૂલી જઈએ. ભગવાનમાં એવી દ્રઢાશક્તિ થઈ જાય કે આપણને પ્રપંચ યાદ ન આવે, પ્રભુ યાદ આવે. જો સર્વાત્મ ભાવથી, સર્વાત્મથી શ્રી કૃષ્ણના બની જવાનો અર્થ એ છે કે પ્રપંચની વિસ્મૃતિ અને શ્રી કૃષ્ણમાં દ્રઢાશક્તિ, એટલે કે ભક્તને કૃષ્ણાનુભૂતિનું વ્યસન થઈ જાય. એટલે કૃષ્ણ વગર એ રહી ન શકે એમ, સેવા વગર, એની કથા વગર એમ. તો નિરંતર કૃષ્ણાનુભૂતિની કામના એટલી તીવ્ર થઈ જાય, જે કામ હતો ને આગળ, કૃષ્ણાનુભૂતિની કામના એટલી બધી તીવ્ર થઈ જાય કે યા તો સંયોગમાં, બાહ્ય આલંબનથી સર્વ ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણનો અનુભવ થાય. એટલે સંયોગની અંદર બાહ્ય આલંબનથી સર્વ ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણનો, બાહ્ય આલંબન એટલે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ, એ આપણું આલંબન છે. અને એનાથી આપણી સર્વ ઇન્દ્રિયોનો દ્વારા કૃષ્ણનો અનુભવ થાય. એટલે આંખથી જોઈ શકીએ, કાનથી એને સાંભળી શકીએ, ત્વચાથી એને ટચ, સ્પર્શ કરી શકીએ. એવી રીતના જે ભગવતાસન સલ્લાપો બતાવ્યું ને, તો એ સંયોગકાલીન સર્વાત્મ ભાવ છે. સર્વાત્મ ભાવ બે પ્રકારનો હોઈ શકે. એક સંયોગકાલીન હોઈ શકે અને વિયોગકાલીન હોઈ શકે સર્વાત્મ ભાવ. તો આ સંયોગકાલીન સર્વાત્મ ભાવ છે કે બાહ્ય આલંબનથી, બાહ્ય આલંબન એટલે આધાર, જે ભગવાનનું સ્વરૂપ છે. શેનો આધાર? આપણા હૃદયમાં રહેલા પ્રેમનો કે ભક્તિનો આધાર, આપણા સ્થાયી ભાવનો આધાર. તો એ બાહ્ય આલંબનથી સર્વ ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણનો અનુભવ થાય. આ સંયોગ વખતે એની સેવા વખતે. અન્યથા હવે જો જ્યારે સેવાનો અવસર નથી, અનવસર છે, ત્યારે વિયોગમાં આસક્તિ ભ્રમ ન્યાયથી પૂર્વાનુભૂત શ્રી કૃષ્ણના સ્વરૂપ તથા લીલામાં લીનતા એટલી તીવ્રતર બની જાય કે અંદર રહેલી રતિ જ બધા રૂપ આલંબન, ઉદ્દીપન તથા સંચારી ભાવના રૂપ ધારણ કરવા માંડી જાય. મતલબ કે આસક્તિ ભ્રમ ન્યાયથી. આસક્તિ ભ્રમ ન્યાય એટલે જે વસ્તુમાં આપણી આસક્તિ હોય એની ભ્રાંતિ બધે થવા લાગે. હા, એવું. જેમ કોઈ માતા હોય, એનો બચ્ચા ખોવાઈ ગયો હોય અથવા તો મરી ગયો હોય, તો એને એના જેવા જ કોઈ ઓલા દેખાય તો એને એમ લાગે કે અમારું આસક્તિ ભ્રમ ન્યાય થઈ જાય. એનો કોઈ વસ્તુ જોવે તો એને એમાં એની તીવ્ર વિપ્રયોગ ઉત્પન્ન થઈ જતો હોય. આસક્તિ ભ્રમ ન્યાય કહેવાય. મતલબ કે જેની અંદર આપણને આસક્તિ હોય એનો જ બધી જગ્યાએ ભ્રમ થવો છે નહીં, પણ એવી ભ્રાંતિ થવા લાગે. ડેલી ખખડે તો એવું લાગે આવ્યો, ભલે પછી એમ હવાથી ખખડી હોય, પણ એની જે આસક્તિ ભ્રમ ન્યાયને કારણે એની તીવ્રતર એ કામના એની એટલી બધી ઇન્ટેન્સિટી વધી ગઈ હોય એને કારણે એવું થતું હોય છે. આ વાતને આગળ
નિરોધ લક્ષણ વગેરેમાં બહુ સુંદર સમજાવ્યું હતું બાવાશ્રીએ કે લોકની અંદર આસક્તિ ભ્રમ ન્યાય ખોટો છે. કારણ કે લોકની અંદર એના પુત્રની કે એના પતિની એવી સામર્થ્ય નથી કે એ બની શકે પાછો, પણ ભગવાનની એવી સામર્થ્ય છે કે બધા નામ રૂપ લઈને પોતે જ ક્રીડા કરી રહ્યો છે. એટલે વિપ્રયોગ અવસ્થામાં પણ ગોપીજનોને કે નંદ યશોદાજીને પ્રભુએ દર્શન આપ્યા હતા. કાળાગ્રહની અંદર વસુદેવ દેવકીજીને એવો આસક્તિ ભ્રમ ન્યાય સિદ્ધ થઈ ગયો કે ન્યાય પ્રભુનું એના દર્શન થયું. પ્રભુની એવી સામર્થ્ય છે કે હરેક નામ રૂપ ધારણ કરીને ક્રીડા કરતા હોવાને કારણે પોતે કોઈ પણ જગ્યાએ પ્રગટ થઈ શકે. પણ કોઈ માનો બાળક મરી ગયો હોય તો એની આસક્તિ એની એવી સામર્થ્ય નથી કે બધા વસ્તુ પદાર્થમાં કોઈ એવું રૂપને ધારણ કરી શકે. કે કોઈનો પ્રિયતમા ચાલ્યો ગયો પરદેશ તો એ પ્રિયતમા પણ એના આસક્તિ ભ્રમ ન્યાયમાં એટલી બધી, આગળ છેલ્લા શ્લોકમાં આમાં કીધું ને, પ્રિયમ પ્રિય વિષિતમ વિષણના મનોરવિંદાક્ષ દિદ્રક્ષતમ, કે પ્રિયતમા જેમ એના મનોરથમાં ખોવાયેલી રહે, એનું ધ્યાન ધરતી રહે, એના પત્રની રાહ જુએ, એના ફોનની રાહ જુએ, તો એ જે એને આસક્તિ ભ્રમ ન્યાય છે કે એને કારણે બધી જગ્યાએ એનો કોઈ પદાર્થ જુએ, એના જેવું કોઈ જુએ તો એમાં એની આસક્તિને કારણે એને એવો ભ્રમ થઈ જતો હોય. પણ એના પ્રિયતમને એવી સામર્થ્ય નથી કે ન્યાય પ્રગટ થઈ શકે એમ. પણ ભગવાનની એવી સામર્થ્ય છે કે આસક્તિ ભ્રમ ન્યાય પણ લોકમાં થયો તો ખોટો છે, અલૌકિકમાં ભગવત સંબંધી થયો તો એ સાચો છે. કારણ કે ભગવાનની એવી સામર્થ્ય છે કે પ્રભુ એને ત્યાં દર્શન આપવા, વિરહ અવસ્થામાં એને દર્શન આપવા સમર્થ છે. એટલે અહીં કહી રહ્યા છે કે વિયોગમાં આસક્તિ ભ્રમ ન્યાયથી પૂર્વાનુભૂત શ્રી કૃષ્ણના, પૂર્વ એટલે સંયોગમાં જે પ્રભુનો અનુભવ થયો છે એ કૃષ્ણના સ્વરૂપ અને લીલામાં લીનતા એટલી તીવ્રતર બની જાય. એટલે એની લીલા, કારણ કે અત્યારે સ્વરૂપ નથી તો એની લીલા ચિંતન, સમજો, એની લીલાના ચિંતનમાં એટલી બધી એની તીવ્રતા, એની લીનતા એટલી બધી તીવ્રતર બની જાય કે અંદર રહેલી રતિ જે છે, રતિ એટલે પ્રભુ પ્રત્યેનો પ્રેમ, કારણ કે ભગવાન જ આલંબન બન્યા છે અને ભગવાન જ સ્થાયી ભાવ બન્યા છે. આપણે ત્યાં મહાપ્રભુજી એમ કહે છે કે આલંબન એ કૃષ્ણ છે અને આપણા હૃદયમાં રહેલો વિભાવાનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસ સ્મૃત, એ જે સ્થાયી ભાવ છે ભગવાનની ભક્તિનો કે પ્રેમનો, એ ભગવાન જ બન્યા છે. મતલબ કે એ ભગવાનનું એક તરલ સ્વરૂપ છે, દ્રવીભૂત સ્વરૂપ છે, ઓલું એક ઘનીભૂત સ્વરૂપ છે. કથા જે છે એને તરલ કીધી છે. તરલ એ ભગવાનનું દ્રવીભૂત સ્વરૂપ છે કે ભાઈ આપણે એને માણી શકીએ અંદર, કે આપણે સત્સંગ કરીએ તો આપણને ફિલિંગ થાય કે ભાઈ આપણને બહુ આનંદ આવ્યો, તો એક ભગવાનનું ભાવાત્મક સ્વરૂપ આપણા હૃદયમાં પ્રગટ થાય. એક આપણે એની સેવા કરીએ, એ ભગવાનનું એક સ્વરૂપ આલંબન વિભાવ કહેવાય. અને ભગવાન પ્રત્યેનો જે આપણો ભક્તિનો ભાવ છે, રતિનો ભાવ છે, એને સ્થાયી ભાવ કહેવાય. અહીં એની વાત સમજાવે છે કે એ જે આલંબન વિભાવ છે, મતલબ કે આપણા હૃદયમાં રહેલો પ્રભુનો પ્રત્યેનો પ્રેમ છે, એ જ ભગવદ રૂપ છે અને એ જ ભગવાનનું રૂપ ધારણ કરીને સામે પ્રગટ થઈ જાય. એમાં એ કહે છે કે એ આલંબન, ઉદ્દીપન અને સંચારી ભાવનું રૂપ ધારણ કરવા માંડે આપણો રતિ જ. એ જે લીલામાં લીનતા એટલી બધી તીવ્ર બની જાય કે અંદર રહેલી રતિ એટલે પ્રેમ અથવા ભક્તિ સમજી લ્યો. વ્રજ ભક્તો છે એટલે અહીં રતિનો કન્સેપ્ટ છે. આપણા મહાપ્રભુજી આપણને મહાત્મી જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ, ભક્તિ આપણો સ્થાયી ભાવ છે. તો એ ભક્તિ રૂપ જે ભગવાનનું સ્વરૂપ છે એ બહાર પ્રગટ થઈ જાય. આલંબન, ઉદ્દીપન અને સંચારી ભાવનું રૂપ ઈ જ ધારણ કરી લે. સમજાઈશ ને વાત? જે વાત મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં એ રીતે સમજાવે છે, ક્લિશ્યમાનન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવે તદા સર્વમ સદાનંદમ હૃદિસ્તમ નિર્ગતમ ભાઈ, કે એના નિજજનોને ક્લેશવાળા જોઈને ભગવાન જ એના હૃદયમાંથી બહાર પ્રગટ થઈ જાય. ક્લિશ્યમાનન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવે, ભગવાન એની ઉપર કૃપાયુક્ત થઈને તદા સર્વમ સદાનંદમ હૃદિસ્તમ નિર્ગતમ ભાઈ, એ સદાનંદ હરિજના હૃદયમાંથી જે હૃદયમાં સ્થાયી ભાવ છે એ જ સામે આલંબન રૂપે પ્રગટ થઈ જાય. એ રીતે અહીં કહે છે
સંયોગમાં ભજન, જુઓ આગળ કહે છે કે સંયોગમાં ભજન ધર્મ અને વિયોગમાં સ્મરણ રૂપી સ્મર એટલે કામ, કામ્યની કામના. જો સંયોગમાં પ્રભુનું ભજન એટલે સેવા એ ધર્મ, અને વિયોગની અંદર સ્મરણ રૂપી કામ એ નિરંતર જો ચાલુ રહે, મતલબ કે સ્મરણ અને ભજન જો આપણું ચાલુ રહે નિરંતર, તો ભક્તિ મુક્તિને પામ્યો, તો એ ભક્ત મુક્તિને પામ્યો છે એમ કહી શકાય. આ બહુ મીઠી વાત સમજાવી દીધી કે જો આપણા જીવનમાં સેવા અને કથાનું સાયકલ ચાલુ થઈ ગયું તો આપણે મુક્ત છીએ, મુક્તિને પામી ગયો. જીવતો નર મુક્તિને પામી ગયો, તો એ ભક્ત છે એ મુક્તિને પામી જાય એમ કહી શકાય. મતલબ બધામાંથી છૂટી ગયો, ભગવાનના સેવા અને કથામાં એનું જીવન હવે તન્મય થઈ ગયું એમ, તો એ મુક્ત છે. આ અનુભૂતિ જો આ ભૂતલ ઉપર થવા માંડે તો એને જીવન મુક્તિ સમજવી જોઈએ. શાસ્ત્રી લેંગ્વેજમાં, શાસ્ત્રી ભાષામાં એને જીવન મુક્તિ કહેવાય. શાસ્ત્રમાં 2 પ્રકારની મુક્તિ બતાવી, જીવન મુક્તિ ને વિદેહ મુક્તિ. જીવન મુક્તિ એટલે અહીંયા ભૂતલ ઉપર રહી અને મુક્ત થઈ જાય, અને અવિદ્યા ચાલી જાય તો એને જીવન મુક્ત કહેવાય. એનો દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, આવું શાસ્ત્રની ટર્મિનોલોજી ને આપણે સમજી રહ્યા છીએ, એને આમાં એપ્લાય કરી છે મુક્તની અંદર. કે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, પંચપર્વ અવિદ્યા દૂર થઈ ગઈ. વૈરાગ્ય, સાંખ્ય, યોગો, તપો, ભક્તિશ્ચ કેશવે પંચપર્વેતિ વિદ્યેયમ એ આ વિદ્વાન હરિમ વિશે. 5 પ્રકારની વિદ્યા પ્રાપ્ત થવાના કારણે 5 પ્રકારની અવિદ્યા દૂર થઈ ગઈ. હવે એ જીવન મુક્ત છે, બધા સંસારથી મુક્ત થઈ ગયો, છતાં પણ એનો દેહ ટકી રહ્યો છે, એને જીવન મુક્ત કહેવાય. જીવન મુક્ત એટલે એની બધી સંસાર આસક્તિ દૂર થઈ ગઈ, અવિદ્યા બધી ચાલી ગઈ, એ જીવન મુક્ત થઈ ગયો. પછી વિદેહ મુક્ત એટલે શું? તો કે અહીંયા એને સાધના કરી પછી એનો દેહ છૂટી ગયો, પછી એનો દેહ છૂટ્યા પછી મુક્તિ મળી, એને વિદેહ મુક્તિ કહેવાય. વિદેહ એટલે આ દેહ છૂટ્યા પછી મુક્તિ મળે, અને વિદેહ મુક્તિ. આ શાસ્ત્રમાં આ રીતે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ એને સમજાવવામાં આવી. એને અહીંયા એપ્લાય કરે છે કે ભાઈ ભક્તિ માર્ગની અંદર એ કેવી રીતના થઈ શકે? તો કે ભક્તિ માર્ગમાં આપણને જો ભૂતલ ઉપર જ આ સ્મરણ અને ભજનનું સાયકલ ચાલુ થઈ ગયું તો આપણે મુક્ત થઈ ગયા, એ આપણી જીવન મુક્તિ છે. જો કે ભક્ત જે છે એના જીવનમાં સંયોગ અને વિયોગનું સાયકલ ચાલુ થઈ ગયું તો આ ભક્ત છે એ મુક્તિને પામ્યો એમ કહી શકાય. આ અનુભૂતિ જો ભૂતલ ઉપર થવા માંડે તો એને જીવન મુક્તિ સમજવી જોઈએ, અને આને જ તનુનવત્વ યા અલૌકિક સામર્થ્ય પણ કહેવામાં આવે છે. આને તમે એમ પણ કહી શકો, આનું નામ તનુનવત્વ છે. તનુનવત્વ મેં તાવતા મમાસ્તુ તવ સન્નિધો તનુનવત્વ મેં તાવતા. હે યમુનાજી, આપની કૃપાથી આપની સન્નિધાનમાં મને તનુનવત્વ એટલે એવો નવો દેહ, આ દેહ જે છે એની અંદર એવું કોઈ નવત્વ, એક એવું અલૌકિક સામર્થ્ય આવી જાય કે હું પ્રભુની એવી રીતના સેવા કરી શકું એમ, એને તનુનવત્વ કહેવાય. અથવા તો એને અલૌકિક સામર્થ્ય કહેવાય. અલૌકિક સામર્થ્ય એટલે આ દેહની અંદર એવું અલૌકિકતા આવી જવી કે આપણે આપણા પ્રભુની સાક્ષાત અનુભૂતિ એને થવા લાગે. તો એને જીવન મુક્તિ કયો, એ શાસ્ત્રી શબ્દ છે, પણ એની ભાષામાં સમજવું હોય તો તનુનવત્વ, સેવા ફલમાં એને અલૌકિક સામર્થ્ય કીધું છે. તો તનુનવત્વ એ અલૌકિક સામર્થ્ય પણ કહેવામાં આવે છે. નિત્ય લીલા અને વ્યાપી વૈકુંઠમાં જો આ અનુભૂતિ થનાર હોય તો એ વિદેહ મુક્તિ કહેવાય. એટલે અહીંયા ભૂતલ ઉપર આ અનુભૂતિ ન થઈ અને દેહ છૂટ્યા પછી થઈ વ્યાપી વૈકુંઠમાં, જેને શ્રી મહાપ્રભુજી સેવા ઉપયોગ દેહો વૈકુંઠ આદિ શું એવું ફલ બતાવ્યું સેવા ફલમાં. તો વ્યાપી વૈકુંઠની અંદર આ અનુભૂતિ થવાની હોય અને વિદેહ મુક્તિ સમજવી જોઈએ. અને આને નવ તનુ, હવે જો ત્યાં બદલી ગયો શબ્દ, તનુ નવ. ઉપર શું હતું? તનુ નવ એટલે કે આ તનુમાં જ નવત્વ આવવું, અને વા નવ તનુ એટલે નવો દેહ મળવો. બેમાં ડિફરન્સ છે, તનુ નવત્વ અને નવ તન. એટલે તનુ નવત્વ અહીં ભૂતલ ઉપરનું ફલ છે, વિદેહ મુક્તિ છે, જીવન મુક્તિ છે.
તનુનવત્વ, અને નવ તનુ છે એ વિદેહ મુક્તિ છે. એટલે જ્યાં નવ આવ્યું પહેલા, નવ તનુ એટલે નવીન દેહ મળવા, અને અહીંયા તનુમાં કોઈ એવું રિન્યુઅલ કે એવું કંઈક અલૌકિકતા પ્રાપ્ત થઈ જાય. હા, તો એને તનુ નવત્વ કહેવાય. અને દેહાંતરે મળી રહ્યું છે, દેહ છૂટ્યા પછી, તો એને નવ તનુ કહેવાય છે એમના અષ્ટકની ભાષામાં. અને સેવા ફલના સંદર્ભમાં જોઈએ તો સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિસુ, એટલે વૈકુંઠમાં સેવામાં ઉપયોગી દેહની પ્રાપ્તિ થવી. એટલે વૈકુંઠ વગેરેમાં સેવા માટે ઉપયોગી શરીર ધરાવવું એમ કહેવામાં આવે છે. ટૂંકમાં પ્રથમ તથા તૃતીય એટલે કે ધર્મ તથા કામ એ બંને પુરુષાર્થોનું સતત ચાલતા ચક્રના રૂપમાં ચાલુ રહેવું એને પુષ્ટિ ભક્ત માટે પુષ્ટિ ભક્તિમાં મોક્ષ માનવામાં આવે છે. એટલે ધર્મ એટલે ભગવત સેવા, અને કામ એટલે સર્વ ઇન્દ્રિયોથી પ્રભુની કામના. આનું સાયકલ સંયોગ અને વિયોગનું ચાલવા માંડ્યું તો એ પુષ્ટિજીવ છે મોક્ષને જીવી રહ્યો છે. કારણ કે પુષ્ટિ ભક્તિનો અર્થ તો વ્રજાધીપ શ્રી કૃષ્ણ સ્વયં નટવર વપુ હોવાથી. હવે જો ધર્મ અને કામ સમજાવે, ધર્મ એટલે સેવા અને કામ એટલે ભગવાનનું સ્મરણ, કથા, ગુણગાન, એમ એની પ્રભુની સર્વેન્દ્રિયોથી એની સેવાની કામના. તો જો ધર્મ અને કામ પુરુષાર્થનું સતત ચાલતું રહેવું એનું નામ મોક્ષ. તો 3 આવ્યા, ધર્મ, કામ અને મોક્ષ આવ્યા. હવે રહ્યો અર્થને સમજાવે છે. સમજો ધ્યાનથી, એક શબ્દો બહુ મહત્વપૂર્ણ છે આમાં, કે ધર્મ અને કામ, ધર્મ તથા કામ પુરુષાર્થોનું સતત ચાલતા ચક્રના રૂપમાં ચાલુ રહેવું એ પુષ્ટિ ભક્તને માટે પુષ્ટિ ભક્તિમાં મોક્ષ માનવામાં આવે છે. કારણ કે પુષ્ટિ ભક્તિનો અર્થ વ્રજાધીપ શ્રી કૃષ્ણ સ્વયં નટવર વપુ હોવાથી પ્રેમ તથા પ્રિયતમ ઉભય રૂપ છે. જો હમણાં આપણે જોયું ને પ્રેમ અને પ્રિયતમ, હવે પ્રેમ સ્થાયી ભાવ છે, પ્રિયતમ આલંબન છે, તો એ 2 રૂપ કૃષ્ણ છે. આપણા હૃદયમાં રહેલો પ્રભુ પ્રત્યેનો પ્રેમી કૃષ્ણ જ છે, અને જેની આપણે સેવા કરીએ છીએ એ પણ કૃષ્ણ છે. મતલબ કે સ્થાયી અને આલંબન 2 કૃષ્ણ છે. ધ્યાનથી સમજો આ વાત. અર્થ નટવર વપુ છે, એમાં 2 છે પાછા. કે અર્થ કેવો છે? અને અર્થ કેવો છે? તો અર્થ તો નટ વપુ છે ને વર વપુ છે. નટ વપુ છે એટલે પ્રેમ રૂપય છે, અને વર વપુ છે એટલે એ પ્રેમનું આલંબન છે. સમજાઈશ ને? કૃષ્ણ સ્વયં નટવર વપુ, આપણે બોલીએ નટવર વપુ, તો નટવર વપુનો અર્થ એ જ થાય કે નટ વપુ અને વર વપુ. વર વપુ એટલે સંયોગ લીલા છે, અને નટ વપુ એટલે પ્રભુનું નાટન છે, લીલા રસ નાટન છે, વિયોગ અવસ્થા છે. તો ભગવાન જ્યારે ગાયો ચરાવવા પધારે ત્યારે વ્રજ ભક્તોને વિયોગ અવસ્થા પ્રાપ્ત થાય. પ્રભુ જ્યારે સાંજે ફરી પાછા ગાયો ચરાવીને ગોકુલમાં પધારી રહ્યા છે તો બધા વ્રજવાસીઓને સંયોગ થઈ રહ્યો છે. તો ભગવાનના 2 સ્વરૂપ છે, નટ વપુય છે અને વર વપુય છે. એટલે સંયોગ રૂપય છે અને વિયોગ રૂપય છે. તો નટવર વપુ આપણે બોલીએ નટવર વપુ કર્ણયો કર્ણિકાર, પણ એમાં એ અર્થરૂપ છે. આ સ્વરૂપ એવું છે કે નટ વપુય છે અને વર વપુય છે. એટલે સંયોગ રસાત્મક છે અને વિયોગ રસાત્મક છે. એ અર્થ એવું છે. તો વ્રજાધીપ શ્રી કૃષ્ણ સ્વયં નટવર વપુ હોવાથી પ્રેમ તથા પ્રિયતમ, જો પ્રેમ એટલે આપણો સ્થાયી ભાવ, હૃદયમાં રહેલો ભાવ અથવા ભક્તિ સમજી લો, તથા પ્રિયતમ એટલે જેને આપણે સેવા કરીએ છીએ સામે જે આલંબન છે આપણા પ્રેમનું, એ ઉભયરૂપ પ્રભુ પોતે જ છે. સ્થાયી ભાવ અને આલંબન વિભાવ રૂપ એ જ શ્રી કૃષ્ણ જ છે. એટલે અલગ નથી કોઈ. આપણા હૃદયમાં જો પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટી રહ્યો છે તો એ કૃષ્ણનું જ રૂપ છે, અને એ જ અહીંયા અર્થ છે, એ જ આલંબન છે. તો એ આલંબન વિભાવરૂપ અને સ્થાયી ભાવરૂપ શ્રી કૃષ્ણ જ છે. તેથી વિયોગ તથા સંયોગ બંનેમાં એનો અનુભવ થઈ શકે છે. આ જ શ્રી ગોકુલાધીશનું સ્મરણ તથા ભજન છે, કે સંયોગમાં આપણને એનું સ્મરણ થાય, કીર્તન થાય, અને વિયોગની અંદર આપણને એનું
સ્મરણ કીર્તન થાય, શ્રવણ કીર્તન સ્મરણ થાય, ને સંયોગમાં આપણને સેવા થાય, એનું ભજન થાય. તો આ જ ગોકુલાધીશનું સ્મરણ અને ભજન કહેવાય છે કે સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. એને શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ નિબંધમાં એ રીતે સમજાવે છે કે જ્ઞાનમ તુ ગુણગાનમ હિ. હવે જ્ઞાનનો અર્થ ત્યાં મહાપ્રભુજીએ ગુણગાન લીધો છે. સમજો ધ્યાનથી આ વાતને કે જ્ઞાન, પુષ્ટિ માર્ગની અંદર જ્ઞાનનો મતલબ થાય ગુણગાન. જ્ઞાનમ તુ ગુણગાનમ હિ પરોક્ષે તત્ પ્રતિષ્ઠિતમ. અને ક્યારે? પરોક્ષમાં, જ્યારે ભગવાન નથી બિરાજતા ત્યારે આપણે એનું ગુણગાન કરીએ. અને પ્રત્યક્ષે ભજનમ શ્રેષ્ઠમ એવમ. પ્રત્યક્ષ હોય ત્યારે આપણે એનું ભજન કરવું જોઈએ. સમજીશ ને વાત? પ્રત્યક્ષ હોય જ્યારે પ્રભુની આપણે સેવા કરીએ ત્યારે આપણે એને જ મુખ્યતા આપવી જોઈએ એમ. તો પ્રત્યક્ષે ભજનમ શ્રેષ્ઠમ એવમ ચેદ રોધનમ સ્થિરમ. એનાથી આપણને ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય છે. પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ. જો જ્ઞાન એટલે કથા ગુણગાન, ભક્તિ એટલે સેવા, તો જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. ચક્રવત એટલે સાયકલની જેમ ચાલે તો આપણી ભક્તિ નિરોધમાં ખીલે. આપણે ઠાકોરજીને પોડાડી દીધા પછી કે ગુડ બાય, હવે સવારે મળશું, તો નિરોધ સિદ્ધ ન થાય. એમ બે સાયકલ આપણા જીવનમાં ચાલવું જોઈએ. ભાઈ જો આપણને પ્રિય લાગી રહ્યા છે પ્રભુ, તો એનું ગુણગાન કરવાની ઈચ્છા થાય. પ્રભુ આપણને પ્રિય લાગી રહ્યા છે તો એનું સ્મરણ આવે, વારંવાર એની યાદ આવે. કોઈ પ્રિય હોય આપણે એને કેમ વારંવાર યાદ કરીએ? તો પ્રભુમાં જો આપણને સ્નેહ છે તો પ્રભુની આપણને વારંવાર યાદ આવે. પ્રભુનું શ્રવણ કરવાની ઈચ્છા થાય, કીર્તન કરવાની ઈચ્છા થાય, સ્મરણ કરવાની ઈચ્છા થાય. એમ તો બે સાયકલ આપણા જીવનમાં ચાલવા જોઈએ. અથવા તો ગુણગાન ગાતા જ રહી જાય, સેવા જ ન કરીએ, સમજો, તો એ સાયકલ ચાલ્યું નહીં આપણા જીવનમાં. રથ ચલાવવા માટે બે પૈડા જોઈએ. સેવાનું હોય, ભલે કોઈના જીવનમાં એવો સમય ન મળ્યો તો એને અનુકલ્પ રૂપે મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે ભાઈ અથવા સેવા અથવા કથા, એ નહીં ભી તો શરણાગતિ. પણ એ બધા અનુકલ્પ છે. મુખ્ય કલ્પ તો મહાપ્રભુજી અહીંયા બતાવ્યો કે જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. સાયકલ ચાલવી જોઈએ આપણા જીવનમાં સેવાની અને કથાની, તો આપણી ભક્તિ નિરોધ અવસ્થામાં ખીલે. એવું અહીંયા શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ નિબંધમાં સમજાવે છે. બેના 10મા સ્કંદના જ છે. 10મા સ્કંદમાં ભાગવતાર્થ નિબંધમાં મહાપ્રભુજી વ્રજભક્તોના સંદર્ભમાં કીધું કે પુરુષાણામ એટલે ગોપો, સ્ત્રીણામ એટલે વ્રજભક્તો. કે પુરુષો એટલે ગોપો છે એને દિવસનો સંયોગ થતો, અને વ્રજભક્તો છે એને રાત્રે સંયોગ થતો. પ્રભુ જ્યારે ગાયો ચરાવીને પધારે ત્યારે, અને સવારે પ્રભુ જાગે તો બધા ગોપ સખાઓ, ગાયો, પશુ, પક્ષી, નદી, વૃક્ષ, લતા આ બધાને સંયોગ થતો. પ્રભુ ગાયો ચરાવવા પધારે તો બધાને સંયોગ થતો. રાત્રિ લીલામાં વ્રજભક્તોને સંયોગ થતો, ગોપોને વિયોગ થતો, ગાયોને વિયોગ થતો, વનની અંદર પશુ, પક્ષી, મૃગ, હરણ, વૃક્ષ, લતા, નદી આ બધાને વિયોગ થતો. એટલે આનું સાયકલ ચાલતું જુઓ બેયનું. ગાયો ચરાવવા જાય ત્યારે ઓને સંયોગ થાય પુરુષાણામ, રાત્રે વ્રજભક્તોને સંયોગ થાય. તો સ્ત્રીણામ, જો પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ. જ્ઞાનમનો અર્થ અહીંયા ગુણગાન અને ભક્તિ એની સેવા. સતતમ ચક્રવત પરિવર્તન. જો આપણા જીવનમાં સેવા અને કથાનું સાયકલ ચાલવા માંડી ગયું તો આપણે મુક્ત થઈ ગયા. આપણે મોક્ષ અહીંયા સમજી રહ્યા છીએ ને, પુષ્ટિ માર્ગી મોક્ષ. ભગવાનના વિયોગમાં અર્થ, ભગવાનના વિયોગમાં ભગવાનના ગુણોનું ગાન એ આપણા માટે જ્ઞાનરૂપ છે. પારિભાષિક અર્થમાં તમે જ્ઞાન સમજી લ્યો ને, કે ભગવાનના વિયોગમાં ભગવાનના ગુણોનું ગાન એ જ્ઞાનરૂપ છે. કારણ કે શ્લોકમાં જ્ઞાન આપ્યું ને શબ્દ, જ્ઞાનમ ભક્તિશ્ચ જ્ઞાનમ તુ ગુણગાનમ હિ એમ. તથા સંયોગમાં પ્રત્યક્ષમાં ભજન શ્રેષ્ઠ છે, એટલે ભગવાનની સેવા. આ થવાથી જીવ ભગવાનમાં નિરુદ્ધ બની જાય. જો આપણી સેવા અને કથાનું જીવનમાં
સાયકલ ચાલુ થઈ ગયું તો આપણને પછી પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપી નિરોધ ધીરે ધીરે સિદ્ધ થઈ જાય. મતલબ કે આપણી ભક્તિ હવે નિરોધાવસ્થામાં ખીલવા માંડશે. આગળ વધવી જોઈએ ને. આ વેલ છે પ્રભુની અંદર, પ્રેમરૂપી વેલ આસક્તિમાં, વ્યસનમાં, સર્વાત્મ ભાવમાં, ફલમાં વધવી જોઈએ ને. હવે એવડી નેવડી વેલ વાવીને એવડી નેવડી રહે તો શું કામની? તો થોડાક દીધા ગવાનું ઉપાડ નાખો, વધતી નથી. વધવી જોઈએ ને આપણી પ્રેમ ભગવાનની અંદર ભક્તિ છે તો આગળ વધવી જોઈએ. બ્રહ્મ સંબંધમાં પહેલા નિવેદનમાં, પછી સમર્પણમાં, પછી ઇન્દ્રિયોમાં ક્રિયાન્વિત આપણે એને કર્યું, પછી એને સેવામાં એ વિનિયોગ થયો, સેવામાં વિનિયોગમાં ખીલ્યું. હવે સેવા કરવા માંડી ગયા તો ભેગી કથાઈ જોઈએ તો એ આપણું સાયકલ ચાલવા માંડ્યું તો આપણી ભક્તિ નિરોધ અવસ્થામાં ખીલે. નિરોધ અવસ્થા પછી આગળ અલૌકિક સામર્થ્ય કે તનુ નવત્વમાં, અથવા તો નવ તનુ કે સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિશુમાં ખીલવું જોઈએ આગળ. એમ ત્યાં ને ત્યાં 50-50 વર્ષ મરજાદીઓ મિશ્રિત ધરતા રહીએ, કાંઈ ખીલે નહીં. શું કરવું તો? કારણ કે જ્ઞાનમ ભક્તિ સતતમ ચક્ર હેલું જ નહીં આપણું. ત્યાં ને ત્યાં મિશ્રિત ધૈર્યા કર્યા, હાથ ખાસા કર્યા 50 વર્ષ થયા, ત્યાં ને ત્યાં જ રહ્યા. એટલે મહાપ્રભુજીની જે આપણને માઇલસ્ટોન બતાવ્યા છે, માઇલસ્ટોન આપણા જીવનમાં આવતા હોય તો આપણને લાગે કે આપણે આગળ વધી રહ્યા. જેમ તમે અહીંથી બેઠા રાજકોટ જવું હોય તો માઇલસ્ટોન આવે, ધોરાજી એટલા કિલોમીટર, ગોંડલ એટલા કિલોમીટર આવે ને, ત્યાં તમને એમ થાય કે હાલો ભાઈ હવે આપણે બહુ દૂર નથી. એમ તો માઇલસ્ટોન આપણા જીવનમાં આવવા જોઈએ કે ભાઈ તત પ્રેમ તથા શક્તિ વ્યસનંચે યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ. એમ માઇલસ્ટોન તો આપણા જીવનમાં આવે તો આપણી યાત્રા આગળ વધતી હોય એવી ફિલિંગ થાય. એમ કે મહાપ્રભુજી એ માઇલસ્ટોન ભક્તિવર્ધનીમાં બતાવ્યા છે, બધી જગ્યાએ બતાવ્યા છે. એમ કે સ્નેહાદ રાગ વિનાશસ્યાદ, આસક્તિ સ્યાદ ગૃહારુચિ. ભગવાનમાં સ્નેહ થવાથી સાંસારિક વિષયોમાંથી આપણો રાગ નાશ પામી જાય. આસક્તિ સ્યાદ ગૃહારુચિ, જ્યારે ભગવાનમાં આસક્તિ થાય તો ગૃહ ભગવત સંબંધી જે પદાર્થો નથી એમાં આપણી અરુચિ થવા માંડે. એ બધું માઇલસ્ટોન છે. તો એ વાત અહીંયા સમજાવે છે કે ભગવાનના વિયોગમાં ભગવાનના ગુણોનું ગાન જ્ઞાનરૂપ છે. ઓલું ખુશ એમ લઈ લે, ખોલ આખો દરવાજો ખોલના. ભગવાનના વિયોગમાં ભગવાનના ગુણોનું ગાન એ ભક્તિ માર્ગમાં જ્ઞાનરૂપ છે, અને સંયોગમાં પ્રત્યક્ષમાં ભજન એ શ્રેષ્ઠ છે. એટલે પ્રત્યક્ષમાં ભજન શ્રેષ્ઠ છે. આ થવાથી જીવ ભગવાનમાં નિરુદ્ધ બની જાય છે. વ્રજની સ્ત્રીઓ તથા પુરુષોને રાતમાં તથા દિવસમાં આ જ જ્ઞાન તથા ભક્તિનો નિરંતર અનુભવ ચક્રની જેમ ચાલુ જ રહેતો હતો. તેમને પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણનો પૂર્ણ અનુભવ મળી ગયો. એટલે આ સાયકલ એના જીવનમાં ચાલુ થઈ ગયું. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્ય મિતિમેમતી. એ જ મોક્ષ જે અહીંયા છે એ જ વાત ત્યાં હતી. લીલામાં એ જ વાત હતી, અલગ નથી કોઈ. વ્રજભક્તોના કોન્ટેક્સમાં જે વાત છે એ જ અહીંયા છે. જેવા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે આપણા જીવનમાં એકદમ સેમ છે. આ ત્યાંય સાયકલ ચાલતું હતું ભગવાનના સંયોગ અને વિયોગનું. અહીંયા પણ સેવાનો અવસર અને સેવાનો અનવસર એ સાયકલ ચાલી રહ્યું છે. તો સ્મરણ અને ભજનમ કે ભાઈ સેવા વખત સંયોગ વખતે પ્રભુની સેવા, અને ભગવાનની સેવા નથી બિરાતી ત્યારે સ્મરણમ. તો સ્મરણ અને ભજન ક્યારે ન છોડવું જોઈએ. એ મોક્ષ છે પુષ્ટિજીવનો. પુષ્ટિ ભક્તિ એની પોતાની અંદર માર્ગ પણ છે અને ગંતવ્ય પણ છે. આ બહુ મીઠી વાત અહીંયા સમજાવી જો કે પુષ્ટિ ભક્તિ એની પોતાની અંદર માર્ગ પણ છે, પુષ્ટિ ભક્તિ, અને ગંતવ્ય પણ છે. ગંતવ્ય એટલે જ્યાં પહોંચવું છે એ પોતે ફલરૂપી છે. જેમ હરિરાયજી કીધું કે ફલમ સાધનમ યત્ર પુષ્ટિ માર્ગ સકથ્યતે, જ્યાં ફલ જ ખુદ સાધન બની જાય એનું નામ પુષ્ટિ માર્ગ. ફલમ વા સાધનમ યત્ર પુષ્ટિ માર્ગ સકથ્યતે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં ફલ ખુદ સાધન બની રહ્યું છે. જેમ શરણાગતિ સાધન પણ છે, ગંતવ્ય છે અને ફલ પણ છે. આવ્યું હતું ને માર્ગ. શરણાગતિ એ શરણ લેવાની ક્રિયા અને શરણ સ્થાન બે વાત આવી હતી ને કૃષ્ણાશ્રય.
તો પુષ્ટિ ભક્તિ એની પોતાની અંદર માર્ગ પણ છે અને ગંતવ્ય પણ છે, સાધન પણ છે અને ફલ પણ છે. સમજો, ફલ પણ છે. આપણે એને ફલાનુભૂતિ થવા લાગી ગઈ તો એ જ ફલ છે, એનાથી બીજું કંઈ ફલ નથી. મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે પ્રમેય પરિજ્ઞાનમ ફલાનુભવ પ્રકાર. પ્રમેયનું પરિજ્ઞાન થવા લાગી ગયું એ ફલાનુભવ છે. કે આપણા ઘરમાં એ હીરો છે પણ કિંમત નથી સમજાતી ત્યાં સુધી સાધન છે, પણ કોઈએ કિંમત સમજાવી દીધી કે આ બહુ કિંમતી હીરો છે તો ફલરૂપ થઈ ગયો. પ્રમેયનું પરિજ્ઞાન થવું એનું નામ ફલ. બાકી મંજિલે હાસિલે ફિર ભી એક દૂરી હે. અહીં વાગતું હતું હમણાં ગીત કે મંજિલે હાસિલે ફિર ભી એક દૂરી હે. મંજિલ ઘરમાં જ છે પણ તોય દૂરી જ છે. એનું કારણ હું? પ્રમેયનું પરિજ્ઞાન નથી. બહુ મને એ લીટી એટલી ગમી ને મજા આવી ગઈ. મેં કીધું આપણને લાગુ પડે એવી છે. મંજિલે હાસિલે ફિર ભી એક દૂરી હે. सांसों की जरूरत है जैसे जिंदगी के लिए बस एक सनम चाहिए आसगी के लिए. એ જ ગીત હતું. એમાં જ આવે ને મંજિલે હાસિલે ફિર ભી સાસો કી જરૂરત છે. જો આવશ્યકતા બતાવી આમાં, હમણાં ધર્મમાં આવશ્યકતા બતાવી ને કે ભાઈ આ કોઈ વિધિ નથી, આવશ્યકતા છે. હા, આવશ્યકતા છે. તો સાસો કી જરૂરત है जैसे जिंदगी के लिए. જિંદગી હવે સાસો હોય ને તો સાસો કી જરૂરત है जैसे जिंदगी के लिए बस एक सनम चाहिए आसगी के लिए. सनम ન હોય તો શું કરવું? આસગી કરવી કોની? રે કૃષ્ણ ન હોય તો બસ એક કૃષ્ણ ચાહીએ આસગી કે લીએ. જે વાત અહીં ધર્મ પુરુષાર્થમાં સમજાવી, અર્થ પુરુષાર્થ કામ પુરુષાર્થમાં સમજાવી કે બસ એક બસ એક કૃષ્ણ ચાહીએ આસગી કે લીએ. કૃષ્ણ મળી જાય તો આસગી થઈ જાય. એ જ વાત ગીતમાં આવતી હતી. મને બહુ ચતુશ્લોક યાદ આવી ગઈ કે આમાં પુરુષાર્થ બતાવ્યા છે. ચારે ચાર પુરુષાર્થ બતાવ્યા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. પણ જો સ્મરણ અને ભજનનું સાયકલ ચાલુ ન થયું તો મંજિલે હાસિલ હે ફિર ભી એક દૂરી હે. તો એ આ ઘરમાં છે છતાંય આપણે એ પ્રમેયનું પરિજ્ઞાન ન હોવાને કારણે ઘણી બધી દૂરી છે. આગળ કહે છે કે પુષ્ટિ ભક્તિ એની પોતાની અંદર માર્ગ પણ છે અને ગંતવ્ય પણ છે, સાધન પણ છે અને ફલ પણ છે. એટલા જ માટે સંયોગ અને વિયોગમાં ભજન અને સ્મરણ, એટલે સંયોગમાં ભજન યાની કે સેવા અને વિયોગમાં સ્મરણ, કીર્તન, સ્મરણ. ચઢાણ ઉતરાણોમાં નિરંતર ચાલતા રહેવું એ અહીં મુક્તિ છે. હા હા, સેવા અને કથાનું ચઢાણ અને ઉતરાણ, આમ જે હિંડોળા છે એની અંદર ઝૂલતા રહેવું સેવા અને કથાના, એનું નામ મુક્તિ છે. કેટલી મસ્ત વાત કરી આ કે ચઢાણ અને ઉતરાણ એટલે સેવા અને કથાનું સાયકલ આપણા જીવનમાં ચાલુ થઈ જવું, એનું નામ પુષ્ટિ ભક્તિ માર્ગી મુક્તિ છે. પુષ્ટિ ભક્તિના માર્ગ ઉપર ચાલીને અન્યત્ર ક્યાંય પહોંચવાનું નથી, કારણ કે માર્ગ ગંતવ્ય છે. આગળ કીધું ને, માર્ગ છે અને ગંતવ્ય છે, એટલે પહોંચવાનું નથી, ટહેલવાનું જ મસ્તી છે. ક્યાંય પહોંચી ગયા તો મુક્ત થઈ ગયા. સમજો આ રહસ્ય. પહોંચવું નથી, એને માણવું છે, રેલીસ કરવું છે. બગીચામાં જાઓ પછી તેમ કે ક્યાં પહોંચવું ભાઈ? અરે યાર પહોંચવા નથી આવ્યા, ફરવા આવ્યા, બગીચાને રેલીસ કરવા આવ્યા. સમજાણી વાત? બગીચાને તમે વાત સમજશો ને તો એ આ માર્ગ છે અને ગંતવ્ય છે એ સમજાઈ જશે. આ બે વાત સમજાય છે. ભાઈ બગીચામાં આપણે શા માટે જાય? ક્યાંય પહોંચવા જાય કે અમારે હજી વાહ પહોંચવા નથી, ટહેલવાનો જ આનંદ છે. માર્ગ છે ને ગંતવ્ય છે. માર્ગ કયો તો માર્ગ છે, ગંતવ્ય કયો તો ગંતવ્ય છે. બગીચાને રેલીસ કરવો એનું નામ માર્ગ છે અને ગંતવ્ય છે. તો એ વાત શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે, જેને આપ શ્રી અહીંયા સમજાવે છે કે પુષ્ટિભક્ત માર્ગ ઉપર ચાલીને અન્યત્ર ક્યાંય પહોંચવાનું નથી. પહોંચી ગયા તો પૂરું થઈ ગયું. પહોંચવાનું નથી હોતું, કેવળ નિરંતર આ જ સોહામણા માર્ગ ઉપર ચાલતા ફરતા રહેવાનું છે.
ચરે વેતી ચરે વેતી ચરે વેતી, બસ ચાલતા રહ્યો ચાલતા રહ્યો ચાલતા રહ્યો. એટલે કે ચાલતો જ રહે ચાલતો જ રહે અને ચાલતો જ રહે. સમજાય ને? સેવા ને કથાનું સાયકલ આપણા જીવનમાં ચાલુ રહે, એ જ ફલ છે. એમ આપણે ક્યાંય પહોંચવું નથી, પહોંચી ગયા તો મુક્ત થઈ ગયા, ક્યાંય પહોંચવું નથી, આનો આનંદ લેવાનો છે. સેવા અને કથાનું સાયકલ આપણા જીવનમાં ચાલુ થઈ ગયું પછી આ ભક્ત છે એને ક્યાંય પહોંચવું નથી. આથી જ જેમ તમને એક દ્રષ્ટાંત આપું કે આ કિનારો એક છે એ પ્રવાહી જીવોનો છે, ઓલો કિનારો મર્યાદા માર્ગી મોક્ષનો છે. વચ્ચે પુષ્ટિજીવ ભગવાનની સાથે નાવમાં બેઠો હોય તો ક્યાં આ કિનારે જવું નથી ને ઓલા કિનારે નથી જવું, અંદર રેલીસ કરવાનો છે. સમજી ને વાત? આ કિનારે પ્રવાહ માર્ગ છે, સંસાર માર્ગ સમજી લ્યો, ઓલી બાજુ મુક્તિ છે, ક્યાંય નથી જવું, વચ્ચે ટહેલ કરવાની છે. નથી આ બાજુ જવું નથી ઓલી બાજુ જવું, પણ વચ્ચે જે માર્ગ છે એની અંદર ટહેલવાનો જે આનંદ છે, જે ફલ પણ છે ને ગંતવ્ય પણ છે, એ વાત અહીંયા મહાપ્રભુ સમજાવે છે. આથી જ પુષ્ટિપથિક વૃત્રાસુર પણ આ માર્ગની યાત્રામાં પોતાના સહયાત્રીઓનો સાથ માગે છે કે જેથી ક્યારેય તેઓ એકલા ચાલતા ચાલતા બીજા માર્ગ ઉપર અટવાઈ ન જઈએ. કે અમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભી તન્માયયાત્માત્મજ દારગેહ સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાતા. કે હે પ્રભુ, મને એવા ઉત્તમ શ્લોક ભગવદીઓનો મને સંગ મળો જેથી હું ભટકી ન જાઉં. કારણ કે આપણે કોઈ બગીચામાં ટહેલવા ગયા હોય પણ સાથે આપણા કોઈ પ્રિય હોય તો વધારે ટહેલવાનો આનંદ આવે ને. એમ વૃત્ર છે એ ઉત્તમ શ્લોક ભગવદીઓનું સખ્ય માગે છે. લાસ્ટ મોક્ષ પુરુષાર્થમાં કે હે નાથ, મને સર્વદા તમારા ભક્તોનો સંગ એટલે કે સથવારો થાવ. એમ તમારા ભક્તિ માર્ગ ઉપર ચાલતી વખતે મળતો રહે. એમ ભક્તિ માર્ગ ઉપર ચાલતી વખતે મને ભગવદીઓનો સંગ થાવો. ક્યારેય સંસારમાં આસક્ત વ્યક્તિઓનું સખ્ય મિત્રતા મારામાં ન પ્રવેશવા પામો. એટલે સંસારમાં જે આસક્ત છે, પત્ની, ઘર, પરિવાર, ધન, એવા લોકોનું મને સખ્ય ન થાવ, અથવા તો એવા લોકોનો મને સંગ ન થાવો, સંસારીઓનો. એમ કારણ કે એના ભેગા રહીને આપણે એવા થઈ જાય થોડાક ધીમા. સંસારીઓ ભેગા રહે પછી આપણને ખબર ન પડે કે આપણે ક્યારે બહિર્મુખ થઈ. પ્રસંગ વસાત તમે જાઓ થોડાક દી પછી જુઓ આવીને એવું થાય છે. તો સંસારમાં આસક્ત વ્યક્તિઓનું સખ્ય મિત્રતા મારામાં ન પ્રવેશ પામો. જો આ દેહ, પુત્ર, સ્ત્રી, ગૃહાદિ વિશે મારી આસક્તિ પણ હોય તો તારી સેવામાં એમની ઉપયોગિતાને કારણે. બે અર્થ કર્યા ને, પુષ્ટિ મર્યાદાના એંગલથી અર્થ કર્યો ઉપરનો. નીચે જે અર્થ કર્યો કે પત્ની, પુત્ર, પરિવાર મળે તોય વાંધો નથી પણ ભગવત સેવામાં ઉપયોગી મળે, એ પુષ્ટિ જીવના એંગલથી અર્થ કર્યો. બે રીતે એનો અન્વય કરેલો છે. આપણે હમણાં જોશું ને આમાં ભક્તરત્ન વૃત્ર ચતુશ્લોકીમાં તો બે અર્થ એના સમજાય, બે રીતે અન્વય કર્યો છે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમનો. તો ઉપર જે છે એ પુષ્ટિ મર્યાદાના એંગલથી કર્યો છે અને નીચે છે પુષ્ટિ જીવના એંગલથી સમજાવ્યો છે કે દેહ, પુત્ર, સ્ત્રી, ગૃહાદિ વિશે મારી આસક્તિ પણ હોય તો તારી સેવામાં એમની ઉપયોગિતાને કારણે હજો કે થજો. કે પુત્ર એટલે મને પ્રિય લાગે કે પુત્રે કૃષ્ણ પ્રિય હતી કે ભગવત સેવામાં ઉપયોગ, ઘર એટલે પ્રિય લાગે, પત્ની એટલે પ્રિય લાગે કે તારી સેવામાં એ અનુકૂળ છે. એટલે ભગવાનના કારણે પ્રિય લાગવું પત્ની, પુત્ર, ઘર, પરિવારનું, તો એ અહીંયા પુષ્ટિ માર્ગી મોક્ષ છે. કે પુત્ર, સ્ત્રી, ગૃહાદિ વિશે મારી આસક્તિ પણ હોય તો ભગવાનની સેવામાં એમની ઉપયોગિતાને કારણે થાવે. બીજા કોઈ હેતુથી નહીં, ભગવત સેવા માટે, બીજા કોઈ હેતુથી નહીં. હું સમગ્રતાથી તારો બની જાઉં અને તું સમગ્રતાથી મારો બની જાઉં. તો હું ટોટલી તમને સમર્પિત થાવ. પ્રભુ પણ ભક્તને ટોટલી સમર્પિત થઈ જાય, એનું નામ મુક્તિ. રહ્યો પીએ મેરે હી મહલ અનંત ન જઈએ, સૈયા સામગ્રી સબવિધ રાખોંગી ટહલ. જોઈ સૈયા સામગ્રી સબવિધ રાખોંગી પહલ, જોઈ કહોંગે સોઈ કरूंगी ટહલ. ચતુર્વિહારે પિયા की રાવરી યહી સહલ. એમાં કીધું કે આ જ વાત છે કે ભાઈ અનંત ન જઈએ, રહીએ પીએ મેરે હી મહલ.
કે ભાઈ તમે બહાર શા માટે જાઓ છો, તમે જે જોઈએ બધું અહીંયા ઉપલબ્ધ છે, સૈયા સામગ્રી આભૂષણ સબવિધ રાખોંગી પહલ, બધી સેવામાં હું હાજર છું તમારી સામે. તો એ અહીંયા પુષ્ટિ માર્ગી મોક્ષ છે કે ભાઈ ભક્તના જીવનમાં સેવા અને કથાનું સાયકલ ચાલુ થઈ ગયું, સ્મરણમ ભજનન ચાપી ન ત્યાજ્ય મિતિ મેમતી, એ ભક્તિ માર્ગી મોક્ષ છે. તો અહીંયા આપણે આ ચતુશ્લોકી શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થઈ. આમાં કંઈ પ્રશ્ન છે કે બધું સમજાઈ ગયું? હે થોડુંક હા પહેલી વાર સાંભળ્યો હશે ને તમે રસશાસ્ત્રનું ને એવું, એટલે કાંઈ વાંધો નહીં. લોકો સાંભળે છે કઈ કોણ ખબર પડી જાય.